मङ्गलाणं च सव्वेसिं पढमं हवये मङ्गलम् पढमं हवये मङ्गलम्। सिद्धाचल गिरि नमो नमः, विमलाचल गिरि नमो नमः, शत्रुंजय गिरि नमो नमः। वंदना हो आदिनाथ ने श्री सिद्धाचल गिरि नमो नमः, विमलाचल गिरि नमो नमः, शत्रुंजय गिरि नमो नमः। वंदना हो आदिनाथ ने। श्री सिद्धाचल गिरि नमो नमः, विमलाचल गिरि नमो नमः, शत्रुंजय गिरि नमो नमः। वंदना हो आदिनाथ ने श्री सिद्धाचल गिरि नमो नमः, विमलाचल गिरि नमो नमः, शत्रुंजय गिरि नमो नमः। वंदना हो आदिनाथ ने। श्री सिद्धाचल गिरि नमो नमः, विमलाचल गिरि नमो नमः, शत्रुंजय गिरि नमो नमः। वंदना हो आदिनाथ ने श्री सिद्धाचल गिरि नमो नमः, विमलाचल गिरि नमो नमः, शत्रुंजय गिरि नमो नमः। वंदना हो आदिनाथ ने श्री सिद्धाचल गिरि नमो नमः, विमलाचल गिरि नमो नमः, शत्रुंजय गिरि नमो नमः। वंदना हो आदिनाथ ने। वंदना हो आदिनाथ ने। हो वंदना हो आदिनाथ ने। श्री सिद्धाचल गिरि नमो नमः, विमलाचल गिरि नमो नमः। वंदना हो आदिनाथ ने, वंदना हो गिरिराज ने, वंदना हो आदिनाथ ने। आओ सरस मजानी भक्ति અત્યારે આપણે કરી રહ્યા છીએ અને શરૂઆત કરી દીધી છે। આપ જ્યાં પણ હોય ત્યાં ગોઠવાઈ જજો બરાબર। અને શુભ શરૂઆત આપણે નમસ્કાર મહામંત્ર કરવા દ્વારા, પંચપરમેષ્ઠી ભગવંતોને નમસ્કાર કરવા દ્વારા અને ગિરિરાજને આજના શુભ દિવસે નમસ્કાર કરવા દ્વારા આપણે અત્યારે વંદના કરી। અને આવો હિતેશભાઈ દોશી, આપ બધા એમને પરિચિત છો એટલે વધારે વિશેષ એમને વતી કહેવાનું કંઈ મતલબ નથી, પણ આપ દરેક એમને પરિચિત છો। હિતેશભાઈ દોશી પંડિતવર્ય, અને એમને સાથે સંવેદના સાથે ભક્તિ ગીત આપણે શરૂઆત કરી રહ્યા છે। આવો। હાજી। શ્રી સિદ્ધાચલ ગિરિ નમો નમઃ, વિમલાચલ ગિરિ નમો નમઃ, વંદન હો આદિનાથને। શત્રુંજય તીર્થમંડન એવા શ્રી આદિનાથ દાદાના ચરણોમાં ભાવભરી વંદના કરીએ અને સાથે સાથે શાશ્વત એવું અનાદિકાળથી છે અને અનંત કાળ સુધી રહેવાનું છે એવું આજે શત્રુંજય ગિરિરાજ છે તેને પણ આપણે ભાવપૂર્વક વંદન કરીએ છીએ। ખરેખર આજનો દિવસ મહિમા, કારણ કે જેના માટે આપણે બધા ભેગા થયા છીએ, જે નિમિત્તે આપણે બધા ભેગા થયા છીએ, તો શત્રુંજય ગિરિરાજના અનેક દિવસો છે કે જ્યારે યાત્રાનું વિશેષ કરીને મહત્વ છે, એમાં આજનો પણ આ દિવસ છે। एक आज का भी दिन है शत्रुंजय की यात्रा में, जिसका महत्व अनेक ग्रंथों में भी बताया गया है। शत्रुंजय लघुकल्प, शत्रुंजय महात्म्य आदि ग्रंथों में भी जिसका वर्णन किया गया है। क्या विशेषता है? सांब और प्रद्युम्न नाम के दो राजकुमार
यादव वंश के 8.5 કરોડ મુનિ ભગવંતો કે સાથ. કેટલા? તો કે 8.5 કરોડ મુનિ ભગવંતોની સાથે આજે આ શત્રુંજય ગિરિરાજ ઉપરથી આજના દિવસે સિદ્ધિપદને પામ્યા હતા. અને એ નિમિત્તે ફાગણ સુદ 13ની 6 ગાંવની યાત્રા શત્રુંજય પાલિતાણામાં કરવામાં આવતી હોય છે. અને એ નિમિત્ત લઈ આજે આપણે પણ અહીંયા શત્રુંજય ગિરિરાજની 6 ગાંવની યાત્રા અહીંયા આપણે ભાવપૂર્વક પટની સામે અલગ અલગ ચિત્રો વગેરેના દર્શન કરતા કરતા અને વિજયભાઈ દોશી સંગીતકાર છે, કદાચ પહેલી વખત આપણા સંઘની અંદર તેઓ ઉપસ્થિત છે. બહુ સરસ રીતે ખૂબ ભાવ ભક્તિપૂર્વક અનેક દેશ વિદેશમાં તેઓ સુંદર મજાની ભક્તિ વગેરે કરાવે છે. ઘણી બધી વખત અમે સાથે પર્યુષણ, એમ્બિલ ઓળી, પ્રતિષ્ઠા મહોત્સવો, સાલગીરી મહોત્સવના ઘણા બધા કાર્યક્રમો તેમજ ઓનલાઈન પણ અમે ઘણા કાર્યક્રમો કરતા હોય છે. તો ચાલો આજે જે કોકો જૈન સંઘ માં આપણે બધા સાથે મળી શત્રુંજય ગિરિરાજની ભાવ યાત્રા ફાગણ સુદ 13 નિમિત્તે 6 ગાંવની યાત્રા આપણે બધા સાથે મળીને કરીએ. સૌ ચાલો સિદ્ધગીર જઈએ, ગિરી ભેટી પાવન થઈએ. સોરઠ દેશે જાત્રાનું મોટું ધામ છે. સૌ ચાલો સિદ્ધગીર જઈએ, ગિરી ભેટી પાવન થઈએ. સોરઠ દેશે જાત્રાનું મોટું ધામ છે. જ્યાં ધર્મશાળા બહુ સોહે, મહેલા તો મનડા મોહે. એવું સુંદર પાલીતાણા ગામ છે. જ્યાં ધર્મશાળા બહુ સોહે, મહેલા તો મનડા મોહે. એવું સુંદર પાલીતાણા ગામ છે. સૌ સાથે સૌ ચાલો સિદ્ધગીર જઈએ, ગિરી ભેટી પાવન થઈએ. સોરઠ દેશે જાત્રાનું મોટું ધામ છે. તળેટી પહેલી આવે, ગિરિ દર્શન બિરલા પાવે. પ્રભુના પગલા પુનીતને અભિરામ છે. જ્યાં તળેટી પહેલી આવે, ગિરિ દર્શન બિરલા પાવે. પ્રભુના પગલા પુનીતને અભિરામ છે. સૌ ચાલો સિદ્ધગીર જઈએ, ગિરી ભેટી પાવન થઈએ. સોરઠ દેશે જાત્રાનું મોટું ધામ છે. જાત્રાનું મોટું ધામ છે. સોરઠ દેશે જાત્રાનું મોટું ધામ છે. વિજયભાઈ, આપણે જોઈ રહ્યા છે જે ભાગ્યશાળીઓ અત્યારના સામે અહીંયા જૈન સેન્ટરમાં આવ્યા છે. ઘણા બધા ભાગ્યશાળીઓ અત્યારના ઓનલાઈન જે નથી પહોંચી શક્યા તે પોતાના ઘરેથી પણ તેઓ અત્યારના આપણી સાથે જોડાયા છે. પણ આમ તમે ગીત ગાઓ ને લોકો તાલીના તાલ સાથે તમારી સાથે જોડાય ને ખરેખર બહુ જ આનંદ આવે, મજા આવે. અને બહુ સરસ રીતે આપણે બધા આ ભક્તિની અંદર જોડાઈ રહ્યા છે. વિજયભાઈ, અગર હું ત્યાં કોલંબસ જૈન સંઘમાં જાઉં, સંઘના લોકોની ભક્તિ, એમનો પરમાત્મા પ્રત્યેનો અહોભાવ તેમજ એમની જે સાધર્મિક ભક્તિ, ધર્મ પ્રત્યેની જે ભક્તિ છે, અને ત્યાં ગયા પછી એ મને ગમે તો પાછો પણ જાઉં. બરાબર ને? કોઈ સ્થાન આપણને ગમે અને એક નહીં, કદાચ ઘણી વખત ત્યાં સંઘમાં જવાનું થયું છે. તો મહત્વની વસ્તુ એ છે કે જો સ્થાન આપણને ગમે, સ્થાનનું મહત્વ હોય, ત્યાંનું વાતાવરણ, ત્યાંના લોકો પ્રેમાળ હોય વગેરે કારણો હોય ને, તો એકને એક જગ્યા ઉપર પણ આપણે વારંવાર જઈએ. આપણને એવું મન થાય, પ્રશ્ન થાય કે આ શત્રુંજય ગિરિરાજનું એવું શું ઇમ્પોર્ટન્ટ છે. તો એનું એક એક્ઝામ્પલ આપું કે આ એવો
મહત્વનો અથવા તો એમ કહી શકીએ એવો પ્રભાવી આ તીર્થ છે કે જ્યાં માત્ર માણસોને જવાનું મન થાય છે એવું નહીં, તીર્થંકરો પણ પોતાની જાતને ત્યાં જયા વગર રોકી શકતા નથી. 24 તીર્થંકર પરમાત્મા પણ આ શત્રુંજય ગિરિરાજ ઉપર પધાર્યા હતા અને સૌથી વધારે વખત કોણ પધાર્યા તો પૂર્વ 99 ઋષભદેવ જ્યાં ઠવિયા પ્રભુ પાય. यह शत्रुंजय गिरिराज पे पूर्व 99 बार आदिनाथ परमात्मा पधारे थे, तो हमें भी प्रश्न होगा कि इतने सारी बार यानी करोड़ों मिलियंस एंड बिलियंस हम गिन सकते हैं उतनी बार वह आदिनाथ परमात्मा इस तीर्थ पे आए, इस स्थान पे आए. जरूर इस स्थान का कोई महत्व तो है, इम्पोर्टेंट तो है. महत्व सबसे पहला સૌથી મોટું ઇમ્પોર્ટન્ટ એ છે કે આ શત્રુંજય શાશ્વત છે, ઇમોર્ટલ જેને કહી શકીએ એવો આ શાશ્વત અનાદિકાળથી છે, અનંત કાળ સુધી રહેવાનો છે. એક સમય હતો આ શત્રુંજયની તળેટી છેક વલ્લભીપુર હતી, પછી વડનગર સુધી આવી, પછી સાચા સુમતીનાથનું સ્થાન છે ત્યાં સુધી આવી, અને અત્યારના જે તળેટી છે, કારણ કે અવસરપીણી કાળ ગિરિરાજ નાનો થતો જાય પણ એનો પ્રભાવ તો હંમેશા સરખો જ રહે છે. વિધિ જ્યારે કરતા હોઈએ ત્યારે ગિરિરાજની યાત્રામાં 5 ચૈત્યવંદન કરવાના હોય, બરાબર છે ને ભાગ્યશાળીઓ? હિનાબેન, હા, આમ હાથ ઉપર કરી દેજો ખાલી જો બરાબર હોય તો. 5 ચૈત્યવંદન કરવાના, બહુ સરસ, એકદમ સરસ, ખૂબ સુંદર. 5 ચૈત્યવંદન કરવાના હોય. પહેલું ચૈત્યવંદન તળેટીએ કરવાનું હોય, બીજું શાંતિનાથ દાદાનું કરવાનું, ત્રીજું પુંડરીક રાયણ પગલાનું કરવાનું, ચોથું પુંડરીક સ્વામીનું અને પાંચમું દાદાના દરબારે કરવાનું હોય છે. પણ આજનો જે દિવસ મહિમા છે ને, આ 5 ચૈત્યવંદનની સાથે સાથે ફાગણ સુદ તેરસનો જે દિવસ મહિમા છે તેના અલગ અલગ સ્થાન હોય છે, તેનું વર્ણન આપણે સાંભળશું. તો પહેલા પ્રયત્ન કરીએ કે થોડી જ ક્ષણોની અંદર વિજયભાઈ ભક્તિ ગીતની સાથે સાથે આપણને તળેટીથી છેક દાદાના દરબાર સુધી લઈ જાય, અને પછી ભક્તિ કરતા કરતા આજના દિવસ મહિમા જે છે એ 6 ગામની યાત્રાની આપણે ઝડપથી શરૂઆત કરવાની છે. તો બધા તાલીના તાલની સાથે જોડાઈ જજો. શત્રુંજય ગિરિરાજની તળેટીએ ભાવપૂર્વક નમો જીનાનમ વંદના કરી અને આપણી યાત્રાની શરૂઆત કરીએ છીએ. 5 સ્થાન કરી અને પછી 6 ગામની યાત્રાની શુભ શરૂઆત કરશું. હાજી. શોભાશી કહું રે શત્રુંજાતણી, શોભાશી કહું રે શત્રુંજાતણી, जी हाँ बिराजे प्रथम तीर्थंकर देव जो, रूढ़ी रे रायण तल ऋषभ समोसर्या, 64 सुरपति सारे प्रभुनी सेव जो, शोभाशी कहूँ रे शत्रुंजातणी. નિરખ્યો રે નાભિરાયા કેરા પુત્રને, નિરખ્યો રે નાભિરાયા કેરા પુત્રને, માતા મરુદેવી કેરા નંદ જો, રૂડી રે વિનિતા નગરી નો ધણી, મુખડું સોહે શરદ પૂનમ નો ચંદ જો, શોભાશી કહું રે શત્રુંજાતણી. તાલીના તાલ સાથે અહીંયા એક એક આપણે દર્શન કરતા જઈએ, એક એક જગ્યાના, અને શત્રુંજય ચડતા જઈએ. ક્યાં વાત. નિત્ય ઉઠીને નારી કંતન વીનવે, નિત્ય ઉઠીને નારી કંતન વીનવે, પીવડા મુજને પાલી તણા દેખાડજો, એ ગિરિએ પૂર્વ 99 સમોસર્યા, માટે મુજને આદેશ્વર ભેટાડજો, શોભાશી કહું રે શત્રુંજાતણી. એક એક ચિત્ર જોતા જઈએ. મારે મન જાવાની ઘણી હોશ છે,
મારે મન જાવાની ઘણી હોશ છે, ક્યારે જાઉં ને ક્યારે કરું દર્શન જો, તે માટે મન મારું તલસે ઘણું, નયણ નિહાળું તો ઠરે લોચન જો, શોભાશી કહું રે શત્રુ જાતણી. સાથે સાથે આપણે દર્શન કરતા જઈએ છીએ એક એક જગ્યાઓના, એક ગિરિરાજના, એક એક સાથે. ક્યાં વાત હે. એવી તે અરજ અબળાની સાંભળો, એવી તે અરજ અબળાની સાંભળો, હુકમ કરો તો આવું તમારી પાસ જો, મહેર કરીને દાદા દર્શન દેજીએ, શ્રી શુભ વીરની પહોંચે મનની આશ જો, શોભાશી કહું રે શત્રુ જાતણી, શોભાશી કહું રે શત્રુ જાતણી, શોભાશી કહું રે શત્રુ જાતણી. શોભાશી કહું રે શત્રુંજાતણી, એવી વીર વિજયજી મહારાજ સાહેબની આ રચના, પ્રાચીન રચના. અને એના શબ્દો પ્રમાણે આપણે યાત્રા કરતા અહીંયા એક સ્થાન જોતા આપણે જાણે કે શત્રુંજય ગિરિરાજની યાત્રા કરી રહ્યા છે, એવું આપણે સરસ મજાનું આયોજન અત્યારે હિતેશભાઈ આપણને બતાવી રહ્યા છે. ધન્યવાદ. જી, ખરેખર અરિહંતની આજ્ઞાનો કરીને આવકાર, અરિહંતની આજ્ઞાનો કરીને આવકાર, સિદ્ધના શરણનો કરીને સ્વીકાર, સાધુની સાધનાનો કરીને સત્કાર. આવડે તો એક વખત જમણો હાથ ઊંચો કરીને બધા સાથે બોલજો. કનકભાઈ. હાજી. જૈન ધર્મનો હોજો જય જયકાર. મળ્યો છે માનવીનો અવતાર, જન્મતા સાંભળ્યો શ્રી નવકાર, જોયા શત્રુંજય અને ગઢ ગિરનાર, વંદન હોજો વારંવાર, વંદન હોજો વારંવાર. કહે છે કે મનુષ્ય ભવ સફળ કરવા માટે થઈને કદાચ આપણે જે સમય અને જે સ્થાનમાં છીએ, બરાબર છે ને, તમે બધા અત્યારના અમેરિકામાં વસી રહ્યા છો, હું વિજયભાઈ અહીંયા ભારતમાં છીએ, પણ તેમ છતાં આ 5મો આરો ચાલી રહ્યો છે જેને દુષ્મ કાળ કહેવાય. અને આ દુષ્મ કાળમાં પણ જે ભવ્ય જીવો હોય એને તરવા માટે જહાજ સમાન કાંઈ હોય તો શું? કારણ કે નથી તીર્થંકર પરમાત્મા, નથી મોક્ષ માર્ગ ખુલ્લો, નથી એવો આપણને કોઈ વૈરાગ્ય એવો વિશિષ્ટ પ્રકારનો થતો કે આપણે આપણા આત્માનું કલ્યાણ કરી શકે, તો આપણો હાથ પકડે કોણ? આપણને દુર્ગતિમાં જતા અટકાવે કોણ? તો કહ્યું છે કે અપેક્ષાએ તીર્થંકર કરતા પણ ચડી જાય ને એવું તત્વ, એવું તીર્થ આ શત્રુંજય ગિરિરાજ જે આપણને મળ્યું છે ને, એ શત્રુંજય ગિરિરાજનો મહિમા, જે સઘળાતી રથ કયા તેહથી એહગીરી ભેટતા સતગણું ફળ લઈએ. મને અને વિજયભાઈને કદાચ એવું મન થાય, વિજયભાઈ, કે અમેરિકા સેન્ટરની અંદર સંખ્યા જો કદાચ આપણે ગણીએ ને તો હું ન ભૂલતો હોઉં ને તો 50 થી વધારે સેન્ટર હશે. અને જીનાલયો પરમાત્મા અને સંઘ જેને કહી શકીએ એ છે. તમને ને મને મન થાય કે આપણે આ બધા સેન્ટરના યાત્રા કરવી છે, ચૈત્યપરી પાર્ટી કરવી છે, કદાચ પૂરી થાય પણ ને ન પણ થાય. ત્યાં તમે બધા વસ્યો છો. અનીશભાઈ છે, કનકભાઈ છે, પછી બહેનોમાં પણ આમ જેટલા મને ઓળખાય છે, હિનાબેન, બીજા બધા પાછળ બેઠા છે, નામ યાદ નથી આવતું, પણ તમને મન થાય કે તમે અહીંયા ભારત આવો અને આપણે ભારતના તમામ જિનાલયો અને તમામ ભગવાનના તીર્થોની યાત્રા કરીએ. પોસિબલ છે? પ્રેક્ટિકલી આ પોસિબલ છે? ભાવના ભાવીએ, પણ કદાચ કહીએ કે પ્રેક્ટિકલ પોસિબલ નથી. એવી શક્તિ, સામર્થ્ય કે સમય આપણી પાસે નથી. તો શું કરવાનું? તો અહીંયા શાસ્ત્રકાર ગુરુ ભગવંતો કહે છે કે માત્ર ભારતના નહીં, માત્ર અઢીદ્વીપના નહીં, આ ત્રણેય લોકની અંદર જેટલા પણ દેરાસરો આવ્યા છે, જેટલા પણ તીર્થો આવ્યા છે, એ બધા તીર્થની યાત્રા કરી લો ને. જગચિંતામણી સૂત્રની અંદર આપ્યું છે 1500 કરોડથી વધારે તો જીન પ્રતિમાઓ, શાશ્વત જીન પ્રતિમાઓ છે. ક્યારે બધાના દર્શન કરશું? શક્ય જ નથી. પણ એ બધાની યાત્રા કરવાથી 7 ગણું ફળ લઈએ. 100 ગણું વધારે ફળ આ ગિરિરાજની યાત્રા કરવાથી મળે છે. આ પણ એનું મહાત્મ્ય છે.
અને ખરેખર આવા ગિરિરાજને પામીને એક એક સ્થાનના આપણે દર્શન કર્યા. છેલ્લે શાંતિનાથ ભગવાનનું જિનાલય પણ આવ્યું અને શાંતિનાથ ભગવાનના જિનાલયમાં પણ ભાવભરી વંદના કરી અને આ જ પ્રમાણે ભક્તિની સાથે સાથે દાદાના દરબાર સુધી વિજયભાઈ પહોંચવું છે. અને વિજયભાઈ, એવું લાગે કે આમ દાદાના દરબાર સુધી પહોંચીએ તો તમને શું લાગે છે, કનકભાઈ પોતાની ચેર પર જ બેઠા રહેશે કે ઊભા થશે? ના ના ના, ઉભા એ ઓટોમેટિક આપણને દેખાશે. આમ ભક્તિ કરતા કરતા તાલીના તાલ સાથે શક્ય છે? એવું બની શકે? ભલે આપણે અહીંયા દૂર હોઈએ પણ એ લોકો ત્યાં છે, ત્યાં પોતાના સ્થાન ઉપર આમ ભક્તિમાં જોડાઈ શકે, કરી શકે ને? Yes, કરવું હોય yes. તો કરી શકાય છે ને? હાજી, 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 ચલો તો હાજી. બસ આપણે શાંતિનાથ દાદાના દર્શન કરી ત્યાંના શાંતિનાથ દાદાના દેરાસરથી દાદાના દરબાર સુધી આપણે પહોંચવું છે. હાજી. તાલીના તાલ સાથે બધા. હાજી. આદિનાથ દાદા મારા હૈયે વસોને, હૈયે વસોને મારે દિલમાં વસોને, હૈયે વસોને મારે દિલમાં વસોને, ગિરિરાજના આદિના મારા હૈયે વસોને ના, સિદ્ધાચલના શિરતા મારા હૈયે વસોને ના, ગિરિરાજના આદિના મારા હૈયે વસોને ના, સિદ્ધાચલના શિરતા મારા હૈયે વસોને ના. હાલો, તાળીના તાલ સાથે. વાહ. બધાની તાલી. ક્યાં વાત છે, વાહ ભાઈ વાહ, બહુ સરસ. ઓ તારી કૃપા જો મુજને મળશે, ભવો ભવના મારા ફેરા ટળશે. તારી કૃપા જો મુજને મળશે, ભવો ભવના મારા ફેરા ટળશે. જીનવાણીનું શ્રવણ કરીને સમ્યક દર્શન મુજને મળશે. તારા જેવા પ્રભુ મારે થાઓ, દુર્ગતિમાં મારે ક્યારે નહીં જાઓ, દુર્ગતિમાં મારે ક્યારે નહીં. બધા સાથે ગાઈ. ગિરિરાજના આદિના મારા હૈયે વસોને ના, સિદ્ધાચલના શિરતા મારા હૈયે વસોને ના, ગિરિરાજના આદિના મારા હૈયે વસોને ના, સિદ્ધાચલના શિરતા મારા હૈયે વસોને ના. हेलो, क्या बात है. हाँ. ओ मारा जीवનમાં, મારા નયનમાં, મારા હૃદયમાં વસજો તમે. મારા જીવનમાં, મારા નયનમાં, મારા હૃદયમાં વસજો તમે. સ્મરણ તમારું, રટણ તમારું, સ્મરણ તમારું મળજો મને. આ ભવ મળ્યાને પરભવ મળજો, સેવા તમારી ભવો ભવ મળજો, સેવા તમારી ભવો ભવ મળજો. ગિરિરાજના આદિના
મારા હૈયે બસો ને નાથ સિદ્ધાચલના શિરતાજ મારા હૈયે બસો ને સાથે ગિરિરાજના આદિનાથ મારા હૈયે બસો ને નાથ સિદ્ધાચલના શિરતાજ મારા હૈયે બસો ને નાથ આદિનાથ દાદા મારા હૈયે બસો ને મારે દિલમાં વસો ને હૈયે વસો ને મારે દિલમાં વસો ને ગિરિરાજના આદિના મારા હૈયે વસો ને ના સિદ્ધાચલના શિરતા મારા હૈયે વસો ને ના ગિરિરાજના આદિના મારા હૈયે વસો ને ના સિદ્ધાચલના શિરતા મારા હૈયે વસો ને ના મારા હૈયે વસો ને ના મારા દિલમાં વસો ને ના મારા હૈયે વસો ને ના. બોલો બોલો શ્રી આદિનાથ ભગવાનની જય. ખરેખર શત્રુંજય ગિરિરાજ ઉપર આમ યાત્રા કરતા હોઈએ ને, તળેટીથી શરૂઆત કરીએ તો દાદાના દરબાર સુધી પહોંચતા કલાક 1 કલાક 1.5 કલાક કે 2 કલાક જેટલો પણ સમય થઈ જાય. આપણે તો ભાવ યાત્રા કરી રહ્યા છે. ઘર બેઠા પણ એ ગિરી ગાવે, જ્ઞાન વિમલ પદ પાવે. ગુરુ ભગવંત કહે છે કે ઘરે બેઠા બેઠા પણ જો આ શત્રુંજય ગિરિરાજને યાદ કરવામાં આવે, તમે ભલે અત્યારે હજારો માઇલ દૂર હો ગિરિરાજથી અને અમે હજારો કિલોમીટર દૂર હોઈએ ગિરિરાજથી, તો પણ ઘરે બેઠા બેઠા પણ જો આ ગિરિરાજને ખાલી ભાવપૂર્વક વંદન કરવામાં આવે ને, તો જ્ઞાન વિમલ પદ પાવે. તો પણ કે ઘણું બધું પુણ્ય મળે છે. ગિરિરાજને યાદ કરીને ખાલી નવકારસિંહનું પચ્ચખાણ પાડતા હોઈએ ને, નવકારસિંહનું પચ્ચખાણ, અને ત્યારે ખાલી યાદ કરીએ શ્રી સિદ્ધાચલ ગિરી નમો નમ, બસ આટલું બોલી અને મુઠ્ઠી વાળી 3 નવકાર ગણી અને નવકારસિંહનું પચ્ચખાણ પાડીએ ને, તો પણ શાસ્ત્રકારો કહે ઉપવાસ કરવા જેટલો લાભ મળે. આ ગિરિરાજની તાકાત છે. બીજું તો ઘણું બધું વર્ણન છે. સમય પ્રમાણે આપણે જવું છે, કારણ કે આપણે થોડીક ક્રિયા પણ આજના દિવસની જે હોય તે પણ આપણે કરવી છે. દાદાના દરબારમાં પહોંચ્યા તો કે જેના સ્મરણ માત્રથી સુખ, શાંતિ અને સદબુદ્ધિની પ્રાપ્તિ થઈ જાય, એવો છે આ ગિરિરાજ. હા, અનીશભાઈ, તમારા હાથમાં માઇક હોય ને તો આમ ગિરિરાજ એવું સંભળાવવું જોઈએ. હા, મને ત્યાં બેઠેલા બધાના આમ ગિરિરાજ એવું સંભળાવવું જોઈએ. હા, જેના સ્મરણ માત્રથી સુખ, શાંતિ અને સદબુદ્ધિની પ્રાપ્તિ થઈ જાય છે, એવો છે આ ગિરિરાજ. બહુ સરસ. વાહ, વાહ, જેના વાહ. મનન માત્રથી મનની મૂંઝવણોમાંથી મુક્તિ મળી જાય છે, એવો છે આ ગિરિરાજ. વાહ વાહ. જેના સંભળાયું. દર્શન માત્રથી, જેના વંદન માત્રથી વિષય, વાસના અને વેરમાંથી વિરક્તિ મળી જાય છે, એવો છે આ ગિરિરાજ. ગિરિરાજ. જેના પૂજન માત્રથી પ્રચંડ પુણ્યની પ્રાપ્તિ થઈ જાય છે, એવો છે આ ગિરિરાજ. ગિરિરાજ. અને જેના સ્પર્શ માત્રથી, એક વખત પણ માત્ર સ્પર્શના કરી હોય ને, તો જેના સ્પર્શ માત્રથી આપણા જેવા પાપી એવા આત્માને પણ શાશ્વત એવા મોક્ષ સુખની સંમતિ મળી જાય છે, એવો છે આ ગિરિરાજ. ને આ ગિરિરાજને આપણે ભાવપૂર્વક વંદન કરવું છે. દાદાના દરબારનો ફોટો પટ જે છે એ સ્ક્રીન ઉપર વિજયભાઈ રાખવામાં આવશે. એને આપણે લઘુ ચૈતન્ય દાદાના દરબારથી આપણે શરૂ કરીએ તો તમે ભાગ્યશાળીઓ જ્યાં પણ બેઠા છો ત્યાંથી બેઠા બેઠા અનુકૂળતા થાય તો ઊભા થઈને જેમ તમને તમારી અનુકૂળતા હોય આપણે લઘુ ચૈતન્યવંદન કરીએ દાદાના દરબારનું, અને પછી 6 ગામની યાત્રા આપણી શરૂ કરીએ. બરાબર છે વિજયભાઈ? હાજી. ઈચ્છામિ. હાજી. બહુ સરસ. બધા ભાગ્યશાળી ઊભા થઈને ખમાસણ આપી અને કરી રહ્યા છે વિનંતી. અને ત્યાંથી કદાચ કોઈને જો માઇકમાં અર્યંત ચયાના બોલવું હોય તો પણ બોલી શકો છો ભાગ્યશાળી. હાજી, નહીતર હું અહીંથી બોલું છું. ચલો, શક્ય એ પ્રમાણે. ઈચ્છામિ ખમાસમણો વંદી જાવણી જાય નિસિહી આયે મથ એન વંદામી. બહુ સરસ. ફરી પાછું. ઈચ્છામિ ખમાસમણો વંદી જાવણી જાય નિસિહી આયે મથ એન વંદામી. ઈચ્છામિ ખમાસમણો વંદી જાવણી જાય નિસિહી આયે મથ એન વંદામી. અરિહંત ચૈયાણમ કરીમી કૌસગમ
કોઈને ભાગ્યશાળીઓ થોઈ બોલવી હોય તો આદેશ માંગજો, નહીતર વિજયભાઈ બોલશે. અરિહંત ચૈયાણમ કરીમી કૌસગમ વંદનવતી આય પૂર્ણવતી આય સકારવતી આય સમાનવતી આય બોહી લાભવતી આય નિર્વસગવતી આય સદ્ધાય મેહાય જીએ ધારણાય અનુપેહાય વડ્ઢમાણીએ ઠામી કૌસગમ અન્નથૌ સસ્યેનમ નિસસ્યેનમ ખાસ્યેનમ શેણમ જંભાયેનમ ઉડ્ડુએનમ વાય નિસગ્યનમ ભમલે પિતમુચ્છાય સુહુ મહિમ અંગ સંચાલહીમ સુહુ મહિમ ખેલ સંચાલહીમ સુહુ મહિમ દિઠ્ઠી સંચાલહીમ એવમાય એહિમ આગારેહિમ અભગ્ગો અવિરાયો ઉજ્જમે કૌસગ્ગો જાવ અરિહંતાણમ ભગવંતાણમ નમુકારેનમ ન પારેમી તાવકાયમ ઠાણેનમ મોણેનમ જાણેનમ એક નવકારનો કૌસગ થોઈ સાંભળજો. અપ્પાણમ વો શ્રીરામી. नमो हरिहंताणं नमो सिद्धाचार्यपाध्याय सर्वसाधुभ्यः आदिजिनवरराया जाससो वन्नकाया मरुदेवी माया धोरिलंचन पाया जगत स्थिति निपाया शुद्ध चारित्र पाया केवल श्रीराया मोक्ष नगरे सिधाया. નમો અરિહંતાણમ ઈચ્છામિ ખમાસમણો વંદી જાવણી જાય નિસિહિયાય मथ एण वंदामि. વંદામિ. बोलो आदेश्वर બોલો જય भगवान की. ગિરિરાજ. જય જય ગિરિરાજ. હાજી બધા પોતાના સ્થાન ઉપર ફરી પાછા બેસી જજો. આપણે યાત્રામાં આગળ ખૂબ ખૂબ અનુમોદના બધાની ખૂબ ખૂબ અનુમોદના. જેની કી કાળી છે ને આંખ રૂપાળી છે, જેની કી કાળી છે ને આંખ રૂપાળી છે, જેની કી કાળી છે ને આંખ રૂપાળી છે. આદેશ્વરનું મુખ મલકતું રૂપની પ્યાલી છે, મંદિરોની નગરીમાં જાહો જલાલી છે. સાથે સાથે જેની કી કાળી છે ને આંખ રૂપાળી છે, જેની કી કાળી છે ને આંખ રૂપાળી છે. ભાઈ ગિરિરાજના આપણે દર્શન કરી રહ્યા છે. દરેકે દરેક નવું કરીને પણ આપણે દર્શન કરી રહ્યા છે. મરુદેવામાં હર ખાવે પુંડરીક સ્વામી જેને આંખમાં આંખ મિલાવે. શત્રુંજી નદીના પાણી હા પાણી લઈ આવે ને સંગ તને નવરાવે. એના ઉપર છાયા કરવા રાયણ ડાળી છે, મંદિરોની નગરીમાં જાહો જલાલી. સભી સાથ में गाइए. જેની કી કાળી છે ને આંખ રૂપાળી છે, જેની કી કાળી છે આંખ રૂપાળી છે. બસ આપણે 6 ગાઉને આજના દિવસનો મહિમા અને એ 6 ગાઉની યાત્રા બસ હવે શરૂ કરી રહ્યા છે. તમે શ્વાસ લઈને બેઠા હા બેઠા, પણ મારા તો શ્વાસ થઈને બેઠા. तुझ द्वार बजे शहनाई शहनाई, मारा हैयानी ऋषभ संग सगाए. ऋषभ कथा तो उदय रतन ने वाली वाली छे, मंदिरोनी नगरी माँ जाओ जलाली. सभी साथ में गाइए. જેની કી કાળી છે ને આંખ રૂપાળી છે, જેની કી કાળી છે ને આંખ રૂપાળી છે.
જેની પીકી કાળી છે અને આંખ રૂપાળી છે, તમે શ્વાસ લઈને બેઠા. કદાચ તમને કદાચ ન ખબર હોય તો કહી દઉં કે અત્યારે જે આદિનાથ ભગવાન જે મૂળ નાયક તરીકે બિરાજમાન છે, વિદ્યા મંડન સુરીશ્વરજી નામના આચાર્ય ભગવંત, એમણે એની અંજન સલાખા પ્રતિષ્ઠા કરી છે. અને જ્યારે આ દાદાની પ્રતિષ્ઠા થઈને ત્યારે ખરેખર હું અને તમે જે રીતે શ્વાસ લઈએ, બ્રીધ ઇન ને બ્રીધ આઉટ કરીએ ને, આ પથ્થરની કહેવાતી પ્રતિમા હોવા છતાં પણ એમાં જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા થઈ અને સ્થાપના થઈને ત્યારે એ પ્રતિમાએ પણ માણસની જેમ જીવંત હોય એવી રીતે એકવાર નહીં, 7 વખત શ્વાસોશ્વાસ લીધા હતા. અને કહે છે કે તમે શ્વાસ લઈને બેઠા અને મારા શ્વાસ થઈ ગયા છો. એવા આદિનાથ ભગવાનને વંદના કરી અને આપણે આગળ વધી રહ્યા છે. 6 ગામની યાત્રામાં એ રામપોળનો જે દરવાજો છે એની બાજુમાં નાનો એવો દરવાજો છે. આખો વર્ષ એ દરવાજો બંધ હોય, પણ આજના જ દિવસે સકલ શ્રી સંઘ માટે એ દરવાજો ખોલી દેવામાં આવે અને ત્યાંથી આપણી 6 ગામની યાત્રાનો પ્રારંભ થાય. દેવકીજી જ્યારે કંસનો વધ પણ થઈ ગયો છે, ત્યાર પછીની વાત છે. નેમનાથ પરમાત્માએ દીક્ષા લઈ લીધી છે. નેમનાથ પરમાત્માનું કેવળ જ્ઞાન થઈ ગયું છે અને ત્યારે જે વિચરી રહ્યા છે એ વખતની વાત. અને એ દેવકી જ્યારે પોતાના રાજમહેલની અંદર હતા ને, ત્યારે 2 મુનિ ભગવંતો વહોરવા માટે આવ્યા. અને એ મુનિ ભગવંતો એવા હતા કે જાણે કે 2 સગા ભાઈઓ હોય ને એવા એ મુનિ ભગવંતો હતા. મને खबर है આપણા ઘણા બધા हमारे कई भाग्यशाली है जो हिंदी भाषी है, तो उनके लिए भी मैं प्रयत्न करूंगा थोड़ा थोड़ा बीच में हम हिंदी में भी संवेदना विवेचन करें. तो वह मुनि भगवान जब वहरने के लिए आए तो वो दोनों सगे भाई के जैसे लग रहे थे. उन्होंने वहरा, वहरने के बाद वह गए. थोड़ी देर हुई, वापस आए. देवकी को लगा कि ये वही है जो अभी थोड़ी देर पहले आए थे. वापस मुनि भगवंत आए वहरने के लिए. हो सकता है कि शायद गोचरी कम पड़ी होगी. फिर से भाव से वोराया. वह गुरु भगवंत भी गए. थोड़ी देर हुई, वापस 2 गुरु भगवंत आए. देवकी को लगा यह बार बार गुरु भगवंत, एक ही गुरु भगवंत बार बार आ रहे हैं, क्या रहस्य है. भक्ति भाव से वोराया और फिर गए नेमनाथ परमात्मा के पास. અને ત્યાં જઈને ભગવાનને પૂછ્યું કે ભગવાન, એકના એક સાધુ ફરી ફરી મારા ઘરે 3 વખત વોરવા માટે આવ્યા. અને વિશેષતા તો એ છે કે જ્યારે જ્યારે મારા ઘરે વોરવા આવ્યા ને ત્યારે મને હૃદયમાં જાણે કે માતૃવાત્સલ્ય એટલે उसे लगा कि जैसे कि यह मेरे ही संतान है, ऐसा मेरे हृदय में प्यार एक माता की तरह जो था वह उभर गया. प्रभु ऐसा क्यों हुआ. અને नेमनाथ परमात्मा कहे कि वह आपके घर वोरने आए हुए एक एक महात्मा नहीं थे, वह 6 अलग अलग महात्मा थे, परंतु उनका रूप जो है एक दूसरे से इतना मिलता था, जिसे हम कहते हैं आइडेंटिकल ट्विंस कहते हैं ना, तो वैसे ही थे. तो आपको यह भास हुआ कि एक ही गुरु भगवंत आ रहे हैं, पर वह अलग अलग थे, वह 6 थे. पर प्रभु ऐसा क्यों हुआ कि उनको देखकर जैसे कि मेरे खुद की संतान हो, ऐसा मुझे क्यों हुआ. અને ત્યારે નેમનાથ પરમાત્મા કહે છે કે એમ ભાવ થવાનું કારણ કે ખરેખર હકીકતમાં એ તારા જ દીકરાઓ હતા. કેવી રીતે? તો કે ખરેખર જ્યારે કંસને ખબર પડી કે 7મું સંતાન એની મૃત્યુનું કારણ થશે, બધા સંતાનોને મારી નાખવાનો જ્યારે એને પ્રયત્ન કર્યો ત્યારે હરિણે ગમેશી દેવ જે છે એ હરિણે ગમેશી દેવે એક નાગ નામનો શ્રાવક હતો અને એની સુલસા નામની પત્ની હતી. અને સુલસા નામની પત્ની પણ ગર્ભવતી થતી હતી, પણ એના બાળકો મૃત્યુ એટલે કે ડેડ બોર્ન થતા હતા, મરેલા સંતાન જન્મતા હતા. એટલે હરિણે ગમેશી દેવ જે છે એના મરેલા સંતાનોને તારા પાસે મૂકી દેતા અને તારા જીવતા સંતાનોને ત્યાં મૂકી દેતા. એ સુલસાએ તારા છોકરાઓને મોટા કર્યા અને વૈરાગ્ય પામી એમણે દીક્ષા લીધી. તો કે ખરેખર આ તારા જ સંતાનો છે. તો આપણે જ્યાં દર્શન કરી રહ્યા છે તે આપણી યાત્રામાં જ્યારે આગળ વધીએ ત્યારે સૌથી પહેલા દેવકીના 6 પુત્રો તમે જોઈ શકો છો. કૌશક મુદ્રાની અંદર શ્યામ વર્ણવાળા આ 6 પુત્રો જે આજ શત્રુંજય ગિરિરાજ ઉપરથી 1 મહિનાનું અનશન કરી અને શાશ્વત સુખ એટલે મોક્ષ સુખને પ્રાપ્ત કર્યું. આપણે બધા 2 હાથ જોડી નમો સિદ્ધાણમ કહેવા દ્વારા આ દેવકીના 6 પુત્રોને આપણે વંદન કરશું. નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ,
નમો સિદ્ધાણમ. અને હવે આપણી યાત્રામાં આપણે ફરી પાછા ભક્તિ સાથે સાથે આગળ વધવું છે. આ થયો સૌથી પહેલું સ્થાન 6 ગામની યાત્રાનું. અને પછી હવે ધીમે ધીમે આપણે આગળ વધીએ. હાજી. તારીના તાલ સાથે હાલો. एक बार मुखड़ो बताओ आदिनाथ जी, एक बार मुखड़ो बताओ आदिनाथ जी। ओ थोरी मोहनी, ओ थोरी मोहनी मूरत लागे प्यारी, आदेश्वर रज सुनो। थोरी मोहनी मूरत लागे प्यारी, आदेश्वर रज सुनो। हेलो। एक बार मुखड़ो बताओ आदिनाथ जी, एक बार मुखड़ो बताओ आदिनाथ जी। क्या बात। हेलो। वाह वाह। क्या बात है। सिद्धा चल रहा राजा थे तो विमला चल रहा राजा, सिद्धा चल रहा राजा थे तो विमला चल रहा राजा। हो सिद्धा चल रहा राजा थे तो विमला चल रहा राजा। हो मरु देवीरा, ओ मरु देवीरा लाडला लाले, आदेश्वर रज सुनो। मरु देवीरा लाडला लाले, आदेश्वर रज सुनो। एक बार मुखड़ो बताओ आदिनाथ जी, एक बार मुखड़ो बताओ आदिनाथ जी। हेलो। बाहुबली ने तार्या ते तो भरत जी ने तार्या, बाहुबली ने तार्या ते तो भरत जी ने तार्या। हे बाहुबली ने तार्या ते तो भरत जी ने तार्या। मारी नाव, ओ मारी नाव लगा दी जो पार, आदेश्वर रज सुनो। मारी नाव लगा दी जो पार, आदेश्वर रज सुनो। एक बार मुखड़ो बताओ आदिनाथ जी, एक बार मुखड़ो बताओ। साथ में दादा थोने मालूम होवे थोरे चरणे आया, दादा थोने मालूम होवे थोरे चरणे आया। हो दादा थोने मालूम होवे थोरे चरणे आया। नहीं भूलोला, ओ नहीं भूलोला थोरो उपकार, आदेश्वर रज सुनो। नहीं भूलोला थोरो उपकार, आदेश्वर रज सुनो। एक बार मुखड़ो बताओ आदिनाथ जी, एक बार मुखड़ो बताओ आदिनाथ जी। બોલો બોલો શ્રી આદિનાથ ભગવાનની જય. ખરેખર ખૂબ ખૂબ આનંદ આવી રહ્યો છે. એમ લાગે છે કે આપણે બધા સાથે મળી અને શત્રુંજયગીરી રાજની યાત્રા કરી રહ્યા હોય. અને આ શત્રુંજયગીરી રાજની તો વાતો કરીએ ને તો કે એ ગીરીનો મહિમા મોટો કહેતા ન આવે પાર. ગમે તેટલી વાતો કરો ને તો પણ હંમેશા ઓછી લાગે. ધનેશ્વર નામના ગુરુ ભગવંત શાંતિનાથ ભગવાનના દેરાસરમાં વિધિનું જ્યારે આપણે બીજું ચૈત્યવંદન કરીએ ને ત્યારે શાંતિનાથ ભગવાનના દેરાસરની બરોબર સામેની બાજુ એક સુંદર મજાની દેરી છે અને ત્યાં ધનેશ્વર નામના ગુરુ ભગવંતની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે. આ ધનેશ્વર ગુરુ ભગવંત કોણ છે? તો કહ્યું છે કે શત્રુંજય મહાત્મ્ય નામનો ગ્રંથ છે. શત્રુંજય મહાત્મ્ય આપણી લાઇબ્રેરીમાં પણ છે. કદાચ કોઈને જઈને જોવો હોય તો જોજો. વી હેવ ધેટ ગ્રંથ. અને એ શત્રુંજય મહાત્મ્ય નામનો ગ્રંથ જેની 9000 ગાથા છે. કેટલી છે? શ્લોક કિતને હે?
9,000 श्लोक है और हर एक श्लोक का यदि हम विवेचन करने जाए ना तो हम कह सकते हैं कि एक एक घंटा भी कम પડે, એક એક કલાક એમાં ઓછો પડે એવું મહાત્મ્ય એની અંદર આપ્યું છે. એ શત્રુંજય ગિરિરાજનું મહાત્મ્ય બતાવનારો ગ્રંથ એ ધનેશ્વર ગુરુ ભગવંતે લખ્યો છે અને એ ધનેશ્વર મુનિએ આ એકો એક સ્થાનનું વર્ણન કરેલું છે. આપણે જે યાત્રા કરીએ ને, हमें भी कभी ऐसा होगा कि भाई एक किसने बनाया होगा, ये कैसे पता चलता है कि यहाँ पे ये था, यहाँ पे ये था, ये स्थान का महत्व ये है. तो यह सारी बातें ग्रंथों में लिखी गई है शत्रुंजय महात्म्य आदि ग्रंथ में. तो वह ग्रंथ से हम वह बातों को जानकर यहाँ पे स्वाध्याय कर रहे हैं, संवेदना कर रहे हैं. યાત્રામાં જ્યારે આપણે આગળ વધીએ ને ત્યારે દેવકીના 6 પુત્રોથી આગળ વધીએ તો લગભગ અડધો પોણો કલાક જેટલું ચાલીએ अलग अलग डूंगरो पर्वतों वच्चे वच्चेथी अने एक स्थान आवे कि ज्यां नानू एवं पाणीनु खाबोचू, छोटा सा हम कह सकते हैं ना, पॉन्ड के जैसा एक छोटा सा, तो वह हमें वहां पे दिखता है. अचानक से यह पानी यहाँ कहाँ से आया? तो कहते हैं कि एक वक्त था जब आदेश्वर दादा के दरबार में अभिषेक होता था और वह अभिषेक का जो नवन जल है, वह नवल जल वह जमीन में जाता था, पहाड़ों के अंदर जाता था और पहाड़ों के अंदर से होते हुए वह नमल जल जो है वह यहाँ पे इकट्ठा होता था. इसलिए इस स्थान का नाम उल्का जल रखा गया है. तो यह उल्का जल जो है उसके जल को लेकर नमन जैसे हम सिर पे लगाते हैं, आंखों पे लगाते हैं, वैसे वह जल को लेकर आंखों पे और सिर पे लगाना है. और उसके साथ में वहां पे श्री आदिनाथ परमात्मा की देरी और पगलिया है. आदिनाथ भगवाननी देरी है અને આદિનાથ ભગવાનના પગલા છે. તો આપણી આ 6 ગામની યાત્રામાં આપણે જે ચૈત્યવંદન કરવાનું હોય છે તે અહીંયા પણ ચૈત્યવંદન કરવાનું હોય છે. તો આપણે બધા લઘુ ચૈત્યવંદન, નાનું ચૈત્યવંદન આપણે બધા સાથે મળીને કરીએ જેથી આપણને યાત્રા કરવાનો એક સરસ મજાનો લાભ મળે. તો ચલો ફરી પાછા 3 ખમાસમણ આપવા પૂર્વક અહીંયા આદિનાથ દાદાના પગલા ઉલ્કાજલ પાસે ચૈત્યવંદન કરીએ. બહુ સરસ, ખૂબ ખૂબ અનુમોદના. તોય આપ બોલજો. હાજી તોય આપ બોલજો. હાજી હાજી હાજી. इच्छामि खमासमणो वंद्युम जावणिज्याय निसिहियाय मत्थ एन वंदामि. इच्छामि खमासमणो वंद्युम जावणिज्याय निसिहियाय मत्थ एन वंदामि. इच्छामि खमासमणो वंद्युम जावणिज्याय निसिहियाय मत्थ एन वंदामि. अरिहंत चैयाणम करिमी कौसगम वंदनवती आय पूर्णवती आय सकारवती आय समानवती आय बोहिलाभवती आय निरुवसगवती आय सद्धाय मेहाय धीये धारणाय अणुपेहाय वड्डमाणी ठामी कौसगम अन्नत्थौससीयणम निससीयणम खासीयणम जियणम उड्डुयणम वायनि सगेणम भमले पितमुच्छाय सुहुमेम गसंचालिम सुमेम खेलसंचालिम सुमेम दिठि संचालिम एवं आई एहि मागारिम अबगो अविरायोज्य में कौसगो जाव अरिहंताणम भगवंताणम नमुकारिणम न पारेमी तावकायम ठाणेनम मोणेनम जाणेनम एक नवकारनो कौसग थोई सांभळजो अप्पाणम वो सिरामी. नमो अरिहंताणम नमो सिद्धाचार्योपाध्याय सर्वसाधुभ्य. गिरिराज तारा नमनथी सहु जीव सुखड़ा पामता. गिरिराज तारा स्मरण थी सहु दुखड़ा विरामता. आनंद गिरि तुझ नाम छे आनंद अक्षय आपजे. गिरिराज वंदी वीनवु मुझ पाप ने सड़गावजे. नमो अरिहंताणम. इच्छामि खमासमणो वंदी जावणी जाय निसिहियाय मत्थ एन वंदामी. जय गिरिराज. एक बार जोर थी बधा बोलशो. हाजी, जय गिरिराज. माइक पण हाथ में लई सको छो. તમારી બાજુમાં જ છે માઇક. યસ યસ. રેડ ટી શર્ટમાં કોણ છે પુણ્યશાળી? યસ, હાથમાં માઇક લઈને એક વખત માઇક ઓન પણ કરી દેજો. હાજી. જય गिरिराज. जय गिरिराज. जय गिरिराज. जय गिरिराज. जय गिरिराज. जय गिरिराज. क्या बात है, वाह भाई वाह. ખૂબ ખૂબ વાહ વાહ વાહ. ચલો બધા આજ પ્રમાણે ભક્તિમાં જોડાઈ અને આપણી આ છલોની યાત્રા. प्रथम राजेश्वर प्रथम संयम धर प्रथम तीर्थंकर प्यारा. सबकी ताली के साथ. ओ प्रथम
राजेश्वर प्रथम संयम धर प्रथम तीर्थंकर प्यारा शत्रुंजय मंडन नाभिनंदन मरुदेवा न दुलारा त्रण जगना पालन हारा कवि जीवना तारण हारा गिरिराजना सितारा बनि शोभना रजे नमो आदिश्वरम युगादि जिनेश्वरम नमो शत्रुंजयम नमो सिद्धाचलम नमो आदिश्वरम युगादि जिनेश्वरम नमो शत्रुंजयम नमो सिद्धाचलम અભવિ પામે જીવ જેને નજરે પણ ના દેખે સ્પર્શ પામી જેને જીવો ભવ્યતાને લેખે સ્વામી શ્રીમંતરા જેના ગુણો ગાવે શાશ્વતાએ ગિરીને હું ભેટું ભાવે પૂર્વન વાણુવાર આદેશ્વરા સમસર્યા કરી યાત્રા નવાણું વાર આતમ પખાડુએ નમો આદિશ્વરમ સિગાદિ જિનેશ્વરમ નમો શત્રુંજયમ નમો સિદ્ધાચલમ નમો આદિશ્વરમ યુગાદि જિનેશ્વરમ નમો શત્રુંજયમ નમો સિદ્ધાચલમ. બહુ સરસ, ખૂબ સુંદર રીતે એક એક સ્થાન ને આપણે અત્યારના દર્શન કરી રહ્યા છે. શત્રુંજય ગિરિરાજમાં ની આ 6 ગાઉની યાત્રામાં જેમ જેમ આપણે આગળ વધીએ અલગ અલગ સુંદર મજાના સ્થાનોના આપણને દર્શન થાય અને ઉલ્કાજલમાં આદિનાથ પરમાત્માનું ચૈત્યવંદન કરી અને પછી આગળ વધીએ ને એટલે પછી એક તલાવડી આવે છે જેનું નામ છે ચંદન તલાવડી, જેને ચિલ્લણ તલાવડી પણ કહેવાય છે. ઋષભદેવ પરમાત્માના એક ગણધર જેનું નામ હતું સુધર્મા ગણધર, અને આ સુધર્મા ગણધરના એક શિષ્ય હતા અને એમનું નામ હતું ચિલ્લણ મુનિ. બન્યું હતું એવું કે એક વખત આ ચિલ્લણ મુનિ જે છે ને, વાત ક્યારની ચાલે છે, ઋષભદેવ ભગવાન જ્યારે હતા ત્યારે, એટલે ઋષભદેવ ભગવાનનો સમય ચોથા આરાની શરૂઆતની વાત ચાલે છે. પરમાત્માનું તો નિર્વાણ થઈ ગયું હતું અને ચોથો આરો જ્યારે ચાલી રહ્યો હતો. કેન યુ ઇમેજિન કે ચોથો આરો એટલે કેટલો સમય હશે? એક કોડાકોડી સાગરોપમ જેટલો સમય, અસંખ્ય વર્ષો ગણી લો, અસંખ્ય વર્ષો પહેલાની વાત છે. અને એ ચિલ્લણ મુનિ જ્યારે સંઘ લઈને ગિરિરાજની યાત્રા કરવા માટે આવ્યા ને, ત્યારે આ ગિરિરાજ અત્યારના છે એટલો નાનો નહોતો, આના કરતા ઘણો મોટો હતો. ચોથો આરો ચાલતો હતો ત્યારે ગિરિરાજનું પ્રમાણ અત્યાર કરતા ઘણું મોટું હતું. સંઘ બધો ચડી રહ્યો છે પણ બધા અલગ અલગ જગ્યાએથી યાત્રા કરે છે. એટલે એમ કરતા કરતા શું થયું કે જ્યારે આ સ્થાન પર પહોંચ્યા ને તો બધા બહુ જ થાકી ગયા. ખૂબ તરસ લાગી. મુનિ ભગવાનને વિનંતી કરી, આમ તો આ શત્રુંજય ગિરિરાજ ઉપર કાંઈ પણ ખવાય પીવાય નહીં. એ મહાત્મ્યમાં વર્ણન કરેલું છે કે જ્યારે પણ તમે શત્રુંજયની યાત્રા કરો કાંઈ પણ ખાવા પીવાનું નહીં. પણ સંઘ એટલો તૃષાતુર એટલે કે એટલો થર્સ્ટી, એટલો તરસ્યો થઈ ગયો અને કરુણા સાગર એવા આ ચિલ્લણ મુનિએ પોતાની લબ્ધિથી એક નાનું એવું તળાવ, પોન્ડ જેવું ત્યાં બનાવ્યું, નિર્મિત કર્યું. સંઘે પાણી પીધું અને હાશકારો થયો. મહત્વની વાત છે કે એ અસંખ્ય વર્ષો આદિનાથ ભગવાનથી લઈને મહાવીર સ્વામી સુધીના જેટલા પણ તીર્થંકર પરમાત્માઓ થયા અને અત્યારના 5મો આરો ચાલી રહ્યો છે. અનેક ચડતી અને પડતી આવી પણ આ તળાવ ક્યારે પણ સુકાયું નથી. એવી આ ચંદન તલાવડી, અને આ ચંદન તલાવડીની પાસે આવે છે અજીતનાથ ભગવાન અને શાંતિનાથ ભગવાનની
દેરી. તમે જોઈ શકો છો આ ચંદન તલાવડીની પાસે અજીતનાથ ભગવાન અને શાંતિનાથ ભગવાનની આ સુંદર મજાની દેરી છે, જેની અંદર અજીતનાથ પ્રભુ અને શાંતિનાથ પ્રભુના પગલા છે. આની પણ કંઈક સરસ મજાની વાત છે. નંદીસેન મુનિની એક સુંદર મજાની રચના છે, તેની આપણે વાત કરીએ. પણ એના પહેલા ચલો ફરી પાછા એક ભક્તિ ગીતમાં જોડાઈએ અને પછી આપણે આગળ વધીએ. હાજી. ધીમી ધીમી તાલીના તાલ સાથે બહુ સરસ. वाला आदिनाथ में तो पकड़ो तारो हाथ, मने देजो सदा साथ हो। वाला आदिनाथ हो, આવ્યો तुम पास तुम मुक्तिनी आश, मने करशो न निराश हो। वाला आदिनाथ हो, वाला आदिनाथ हो। તારા દર્શનથી મારા નયણા ઠરે છે, નયણા ઠરે છે। તારા દર્શનથી મારા નયણા ઠરે છે, નયણા ઠરે છે। રોમે રોમ અમારા પુલકિત બને છે, પુલકિત બને છે। ભવો ભવનો મારો ઉતરે છે થાક, હું તો પામું હળવાશ હો। વાલા આદિનાથ હો, वाला आदिनाथ मैं तो पकड़ो तारो हाथ, मने देजो सदा साथ हो। वाला आदिनाथ हो। તારી વાણીથી મારું મનડું ઠરે છે, મનડું ઠરે છે। તારી વાણીથી મારું મનડું ઠરે છે, મનડું ઠરે છે। કર્મ વર્ગણા મારી ક્ષણ ક્ષણ કરે છે, ક્ષણ ક્ષણ કરે છે। ઠરી જાય છે મારા કશાયોની આગ, છૂટે રાગ દ્વેષની ગાંઠ। ઓ વાલા આદિનાથ હો, આવ્યો તુમ પાસ તુમ મુક્તિની આશ, મને કરશો ના નિરાશ હો। વાલા આદિનાથ હો, વાલા આદિનાથ હો, વાલા આદિનાથ હો। બહુ સરસ. જય જય શ્રી આદિનાથ, જય જય શ્રી આદિનાથ.
एके को डगलू भरे शत्रुंजा समो जेह ऋषभ कहे भव क्रोड़ना कर्म खपावे तेह। यहाँ पे जितने भी भाग्यशाली अभी विराजमान है, अभी बैठे हैं, यह शत्रुंजय पालिताना के जो चित्रों के पीपीटी पे हम दर्शन कर रहे हैं। एक बात बता देना, सिर्फ हाथ ऊपर करके यस और नो बता देना, क्या अभी ये 1 घंटा हुआ गिरिराज के दर्शन करते हुए मन में ऐसी भावना हुई कि हमें वास्तव में पालिताना जाके यात्रा करनी है? एक बार भी मन में इच्छा हुई तो हाथ ऊपर कर दो। અરે વાહ 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 વાહ, બહુ સરસ. બધાને આ મનમાં ઈચ્છા થઈ ને, આ મનમાં ઈચ્છા થઈ, બહુ સરસ. જેટલા લોકો, વિજયભાઈ, જેટલા લોકો લાઈવ જોઈ રહ્યા છે ને, એ લોકો પણ આમાં હાથ ઉપર કરે છે કે ભાઈ અમને પણ મન થઈ ગયું, હમે भी ऐसी भावना हो गई कि हम जाए पालिताना और पालिताना जाके યાત્રા કરે. તો ખરેખર મહાત્મ્ય મહત્વ તો એ જ છે કે ગિરિરાજની સ્પર્શના આજે કેટલા હજારો ભાવિકોએ ગિરિરાજની આજે યાત્રા કરી અને પોતાનું આ કહીને કે પુણ્ય ઉપાર્જન કર્યું. તો કે પ્રચંડ પુણ્ય જેનાથી બંધાય છે ને, એવો આ શત્રુંજય ગિરિરાજના મહિમાનું વર્ણન એ કેવો છે એ બધું વર્ણન પણ આપણે સાંભળવું છે. હવે જે સ્થાન ઉપર આવીએ છીએ, એક ગુરુ ભગવંત નામ એમનું નંદીસેન મુનિ. નંદીસેન નામના આચાર્ય ભગવંત હતા, શત્રુંજય ગિરિરાજની યાત્રા કરવા માટે આવ્યા હતા. મતાંતરે વાત એમ છે કે એ ચંદન તરાવડી પાસે અથવા તો નવટૂંકની યાત્રા, અને એ વખતે અજીતનાથ ભગવાન અને શાંતિનાથ ભગવાનની જે આ દેરીઓ છે, આ અજીતનાથ ભગવાન અને શાંતિનાથ ભગવાનની દેરીઓ છે ને, એકબીજાની સામે સામે હતી. એક દેરી આમ અને એક દેરી એની સામે આવી રીતના હતી, એકબીજાને ફેસ કરીને એ દેરીઓ હતી. હવે જો વચ્ચે બેસીને અજીતનાથ ભગવાનના દર્શન વંદન કરે તો શાંતિનાથ ભગવાનને પૂઠ પડે, અને જો શાંતિનાથ ભગવાનને દર્શન વંદન ચૈત્યવંદન કરે તો અજીતનાથ ભગવાનને પૂઠ પડે. તો કે આ શાંતિનાથ ભગવાન અહીંયા કેમ? તો કે પ્રભુ શાંતિ ચોમાસું કીધું રે, અને અજીતનાથ પરમાત્માના પણ સમવસરણ આ શત્રુંજય ગિરિરાજ ઉપર થયા હતા. દેરીઓનું નિર્માણ થયું છે, પણ પોતે વંદન કરવા માટે આવ્યા છે. મનમાં એક ડંખ, મનમાં છે ને સંકોચ થાય છે. उन्हें मन में कुछ ऐसा संकोच हो रहा है कि मैं एक भगवान की भक्ति करता हूं तो दूसरे की तरफ पीठ होती है, दूसरे की भक्ति करता हूं तो पहले की तरफ पीठ होती है. तो वह ना हो, दोनों से साइड एंगल में आके वह बैठे हैं और एक स्तोत्र की रचना करनी शुरू कर दी है. हर 14 के दिन, हर चौमासी 14 के दिन, कल चौमासी 14 है, याद है ना? तो हर 14 पक्की, हर चौमासी और हर संवत्सरी में जब हम स्तवन बोलते हैं, तब हम वह स्तवन के रूप में अजित शांति स्तोत्र, जिसे अजित शांति कहते हैं, वह हम बोलते हैं. एक के बाद एक के बाद एक एक गाथा वहीं बैठे बैठे उन्होंने रचना की है. एक अजितनाथ भगवान की स्तुति અને એક શાંતિનાથ ભગવાનની સ્તુતિ, એક અજીયમ જીય સવ્વ ભયમ સંતિમ ચ પસંત સવ્વ ગય પાવમ. એક 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 ગાથા બોલતા જાય, અને એના મનમાં જે સંકોચ હતો ને, આ ગિરિરાજ તો એવો છે ને કે મનના ડર, મનના સંકોચ, મનના ડાઉટ્સ પણ હોય ને, તો એ પણ ક્લિયર કરી દે. અને એ અધિષ્ઠાયક દેવોથી આ દેરીઓ જે છે, જે એકબીજાની સામે સામે હતી, એ એકબીજાની પાસે પાસે આવી ગઈ. અજીત શાંતિની રચના જ્યાં પૂરી થઈ, ત્યારે બંને દેરીઓ એકબીજાની પાસે આવી ગઈ છે, જેના આપણે અત્યારે દર્શન કરી શકીએ છીએ. અને ખરેખર એ અજીતનાથ ભગવાન અને શાંતિનાથ ભગવાનને પણ નમો જીનાણમ કહેતા કહેતા ભક્તિ કરી. અને આપણે અહીંયા વિધિનું ચૈત્યવંદન, અજીતનાથ ભગવાન અને શાંતિનાથ ભગવાનનું ચૈત્યવંદન આપણે કરવાનું હોય છે. આપણી આ યાત્રામાં પહેલું ચૈત્યવંદન આપણે દાદાના દરબારમાં કર્યું, બીજું ચૈત્યવંદન આપણે ઉલ્કાજલ એટલે આદિનાથ ભગવાનના જ્યાં પગલા હતા ત્યાં કર્યું, અને અહીંયા ત્રીજું ચૈત્યવંદન આપણે કરી રહ્યા છે અજીતનાથ ભગવાન અને શાંતિનાથ ભગવાનની સામે. ચાલો આપણે બધા એ ચૈત્યવંદન કરીએ. 3 ખમાસમણ. ઈચ્છામી, હાજી બહુ સરસ. ઈચ્છામી ખમાસમણો વંદી જાવણી જાય નિસિહી આય મથ્થ એન વંદામી. ઈચ્છામી ખમાસમણો વંદી જાવણી જાય નિસિહી આય મથ્થ એન વંદામી. ઈચ્છામી ખમાસમણો વંદી જાવણી જાય નિસિહી આય મથ્થ એન વંદામી. અરિહંત ચૈયાણ વંદનવતી આય પૂર્ણવતી આય સકારવતી આય સમ્માનવતી આય બોહી લાભવતી આય નિરુવ સગવતી આય સદ્ધાય મેહાય ધીય ધારણાય અણુપેહાય વડવાણી ઠામે કાવસગમ અન્નથૌ સસિયનમ નિસસિયનમ ખાસિયનમ શિયનમ જંભાઈયનમ ઉડ્ડુ એનમ વાય નિસગ્યનમ ભૌમલે વિતમુચ્છાય સુહુ મેહિમ અંગ સંચાલહિમ સુહુ એમ ખેલે સંચાલહિમ સુહુ એમ દિઠ્ઠી સંચાલહિમ એવમાઈ એહિમ આગારેહિમ અભગ્ગો અવિરાયો ઉજ્જમે કાવસગ્ગો જાવ અરિહંતાણમ ભગવંતાણમ નમુક્કારેણમ ન પારેમી તાવ કાયમ ઠાણેનમ મોણેનમ જાણેનમ. એક નવકારનો કાવસગ્ગ થોઈ સાંભળજો. અપ્પાણમ વો શ્રીરામી.
नमो अरिहंताणम नमो रहत सिद्धाचार्योपाध्याय सर्वसाधुभ्य अर्हंतमजितं विश्व कमलाकर भास्करम अम्लान केवलादर्श संक्रांत जगतं स्तुवे सुधा सोदर वाग्ज्योत्स्ना निर्मलीकृत दिङ्मुख मृगलक्ष्यमा तमः शान्त्यै शान्तिनाथ जिनोस्तुव नमो अरिहंताणम इच्छामि खमासमणो वंदी जावणिज्याय निसिहि आए मत्थ हाँ, एक एने 5 मिनट માટે કોઈ બેસતા नहीं। हाँ, બધા ऊपर रहो। उभा रहिजो। सभी 5 मिनट के लिए, हाँ जी, परमात्मा की भक्ति साथ में मिलके करते हैं। 5 मिनट के लिए सभी खड़े खड़े होके ताली का ताल साथ है। हाँ जी, ताली का ताल साथ है। वो सिद्धाचल शिखरे दीवो रे आदेश्वर अलबेलो रे जान दर्शन अमृत पीवो रे आदेश्वर अलबेलो रे विमलाचल शिखरे दीवो रे आदेश्वर अलबेलो। हेलो साथ में कर शिव सुंदरी नु आणो रे बोलिए आदेश्वर अलबेलो रे नारद जी लाख एकाणो रे आदेश्वर अलबेलो रे वसुदेवनी नारी प्रसिद्धि रे आदेश्वर अलबेलो रे 35,000 ते सीधी रे बोलो आदेश्वर अलबेलो रे अलबेलो 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 रे आदेश्वर अलबेलो रे अलबेलो 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 रे आदेश्वर अलबे। हेलो आज बगड़ावो रूड़ा शरणायो ने ढोल। हाजी हाजी गरबाना ताल સાથે आज बगड़ावो रूड़ा शरणायो ने ढोल हे बगड़ावो रूड़ा शरणायो ने ढोल शरणायो ने ढोल नगारा धुंधु बिना बोल शरणायो ने ढोल नगारा धुंधु बिना बोल आज बगड़ावो रूड़ा शरणायो ने ढोल के आज बगड़ावो रूड़ा शरणायो ने। हेलो बजावो तालियों ने पगे झांझर नो चमकार सरखे साहेली रमे दादा नो दरबार के वो सोहे जगमग जाक जमार आदिनाथ दादा नो महिमा ताना आवे पार काने कुंडल चमके छे एने माथे मुगट सोहे छे चमके छे एने माथे मुगट चमके छे लटकाया है मुखड़ायो पर मोया नर देना अली सांभळ तू सजनी रे मारो
છે એ કીર્તાન દાદા સંગે આજ મિલાવો હૈયા કેરા તાર સરખે સરખી સાહેલી રમે દાદાના દરબાર ઓ વિમલા ચલ શિખરે દીવો રે આદેશ્વર અલબેલો રે આદેશ્વર અલબેલો રે આદેશ્વર અલબેલો રે. બોલો બોલો શ્રી આદિનાથ ભગવાનની જય. ખરેખર ખૂબ ખૂબ અનુમોદના. બહુ સરસ રીતે આપ સૌ ભક્તિમાં જોડાઈ રહ્યા છો. હાજી હાજી, ખૂબ સરસ. ફરી પાછા આપણે પોતપોતાના સ્થાન પર આવી અને આ ચંદન તલાવડી ગિરિરાજના એક મિનિટ હિતેશભાઈ. હાજી હા હાજી હિતેશભાઈ, આપણે જરા ટાઈમિંગનું કન્ફર્મ કરી લઈએ. હાજી, હાજી, ચોક્કસ. આપે મને ટાઈમ આપેલો અત્યારે કનકભાઈ. હજી 15 મિનિટ. કનકભાઈ, થોડી વધારે થાય તો વાંધો નહીં. હા હા, એટલા માટે મેં તમારી પરમિશન લેવા માટે, કારણ કે હવે આપણી પાસે 15 મિનિટ બાકી છે. પણ તમારી જો ટાઈમનો વાંધો ન હોય તો 10-15 મિનિટ વધારે જો તમને વાંધો ન હોય તો મને રજા આપો, તો અમે એ પ્રમાણે હિતેશભાઈ અમે લોકો. ઘણી જ ખુશીથી ભાઈ, ઘણી જ અચ્છા, ખુશી. હાજી ઓકે. હાજી. ઓકે ઓકે ઓકે, થેન્ક યુ થેન્ક યુ. ચલો સરસ. ચંદન તલાવડી આમ તો ગિરિરાજના છે ને એકો એક સ્થાન જે છે ને એ અતિ 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 પવિત્ર છે. કાંકરે કાંકરે અનંત આત્માઓ ત્યાંથી મોક્ષે પામ્યા છે. પણ થોડુંક જો આપણે કોસ્મોલોજી ઉપર ધ્યાન આપીએ, એટલે કે આખા વિશ્વના આ ભૂગોળ ઉપર જો કદાચ ધ્યાન આપીએ ને, તો આખું આ 14 રાજલોક, એમાં જે મધ્ય લોક છે જેને તિરછા લોક કહીએ, એ એક રાજલોક જેટલું લાંબુ પોળું, અસંખ્ય યોજન જેટલું મોટું, જેમાં આપણે મનુષ્યો અને તિર્યંજો રહે. એમાં પણ ખાલી સૌથી વચ્ચે જંબુદ્વીપ, ધાતકી ખંડ અને અડધો પુષ્કરવર દ્વીપ, જેને અઢી દ્વીપ કહેવાય, આ અઢી દ્વીપની અંદર જ મનુષ્યોનું જન્મ મરણ થાય. તો આખા 14 રાજલોકની અપેક્ષાએ તો બહુ નાનો એવો પાર્ટ, નાની એવી જગ્યા કે જ્યાં આપણું મનુષ્યનું જન્મ મરણ એઝ અ મનુષ્ય, એઝ અ હ્યુમન તરીકે થતું હોય છે. તો મનુષ્ય તરીકે જન્મ મળે તો જ તો મોક્ષમાં જઈ શકાય, દીક્ષા લઈ શકાય. એટલે કહેવાનો મતલબ એમ કે ખાલી એ અઢી દ્વીપ, તો કે અઢી દ્વીપનું માપ કેટલું છે, અઢી દ્વીપ કિतना लंबा कितना चौड़ा है, गोलाकार है, उसका नाप कितना है, तो कहते हैं 45 લાખ યોજન જેટલો એ અઢી દ્વીપ છે. એ અઢી દ્વીપની બરાબર ઉપર સિદ્ધશિલા, 7 રાજલોક ઉપર જઈએ ત્યાં સિદ્ધશિલા મોક્ષ જે છે એનું માપ કેટલું? હાજી, સિદ્ધશિલા કેટલી લાંબી પહોળી? તો કે એ પણ હા બરાબર, બહુ સરસ, 45 લાખ યોજન જેટલી લાંબી પહોળી. તો કે એ સિદ્ધશિલા ઉપર કેટલા સ્થાનમાં સિદ્ધ ભગવંતો છે? તો કે દરેકે દરેક સ્થાનમાં છે ને અનંત અનંત સિદ્ધ ભગવંતો છે. એક નાની એવી પિન જેટલી જગ્યા પણ, એક ડોટ જેટલી જગ્યા પણ ત્યાં ખાલી નથી કે જ્યાં અનંત સિદ્ધ ભગવંતો ન હોય. તો એનો અર્થ એમ થાય કે મનુષ્ય લોકમાં આપણે જ્યાં છીએ ને, એ દરેક સ્થાન પરથી અનંત સિદ્ધ આત્માઓ મોક્ષમાં ગયા છે. તો તમે અત્યારના જે જગ્યા ઉપર બેઠા છો, તમે સેન્ટરમાં, જૈન સેન્ટરમાં અત્યારના બેઠા છો, અમેરિકામાં બેઠા છો, તમે કહેશો કે ભાઈ અમે તો આટલા દૂર બેઠા છીએ, શું અમે જે જગ્યા પર બેઠા છીએ તમે ત્યાં છો ત્યાંથી કોઈ આત્મા મોક્ષે ગયું હશે પાસ્ટમાં? કનકભાઈ, તમે જે ચેર પર અત્યારે જે એક્ઝેક્ટ પોઝિશનમાં જ્યાં બેઠા છો ત્યાંથી કોઈ આત્મા મોક્ષમાં ગયું હશે? ગયું હોય તો આમ ખાલી હાથ ઉપર કરજો, યસ, એટલે અમને ખ્યાલ આવી જાય. ગયું હશે? હા, અનીશભાઈ એકદમ અત્યારે આમ છે, આમ ધ્યાન મુદ્રામાં બેઠા હોય ને, પદ્માસન વાળીને બેઠા છે. અનીશભાઈ, તમે જ્યાં જે પોઝિશનમાં છો પાસ્ટમાં, કોઈ આત્મા મોક્ષમાં ગયું હશે? તો કે યસ. કેટલા? 1 2 3 4. તો કે અનંત આત્માઓ મોક્ષમાં ગયા છે. So what is the difference? અગર જો બધી જગ્યા પરથી અનંત આત્મા મોક્ષમાં ગયા હોય તો આ શત્રુંજય ગિરિરાજમાં ડિફરન્સ શું છે? ત્યાંથી પણ અનંત ગયા, અહીંથી પણ અનંત ગયા. તો કે એ અનંતમાં છે ને ઘણો મોટો ડિફરન્સ છે. બાકી બધી જગ્યાએથી જેટલા પણ જીવો, આત્માઓ, મનુષ્યો મોક્ષે ગયા ને, એમાં પોતાના પુરુષાર્થથી ગયા. જ્યારે આ શત્રુંજય ગિરિરાજ ઉપરથી જેટલા મોક્ષે ગયા ને, એ શત્રુંજયના પ્રભાવથી ગયા. પુરુષાર્થ ઓછો, પ્રભાવ વધારે. સાથે બીજા બધા સ્થાન પર જે અનંત આત્માઓ મોક્ષે ગયા ને, એને કદાચ આપણે દરિયાના ટીપા જેટલું ગણીએ, અ ડ્રોપ ઓફ વોટર ગણીએ. અને આ શત્રુંજય ગિરિરાજ ઉપરથી જેટલા આત્માઓ મોક્ષે ગયા ને, એ આખો ઓશિયન ગણીએ, આખો દરિયો ગણીએ. એટલો ડિફરન્સ. એટલે શત્રુંજય ગિરિરાજ ઉપરથી અનંત અનંત આત્મા મોક્ષે ગયા. હવે કોઈ કદાચ પ્રશ્ન પૂછે કે ચલો આખા શત્રુંજય ઉપરથી અનંત આત્મા મોક્ષે ગયા,
પણ આખા શત્રુંજયમાં એવી કોઈ પ્લેસ છે કે જ્યાંથી સૌથી વધારે મોક્ષમાં ગયા હોય? कोई ऐसी जगह है कि पूरे शत्रुंजय में से कि वहां से सबसे ज्यादा गया हो? हाँ जी, સિદ્ધવડ સિદ્ધવડ. હજી કોઈ સ્થાન છે? યસ, બહુ સરસ. સિદ્ધવડ છે. એ સિવાય કોઈ સ્થાન છે એવું જ? યસ, એવું સ્થાન છે. અને આ જે ચંદન તલાવડી છે ને, એની બાજુમાં એક સિદ્ધશિલા નામનું સ્થાન છે. એક શિલા છે, એક પથ્થર છે મોટો, જેને સિદ્ધશિલા કહેવાય છે. એવું કહેવામાં આવે છે કે જે જીવ ત્રીજા ભવે મોક્ષે જવાનો હોય અથવા કોઈ પણ મનુષ્યને અગર આ સિદ્ધશિલાની બાજુમાં એક ગુફા છે જ્યાં સોનાના આદિનાથ પરમાત્માની પ્રતિમા છે, અને જો એ ત્રીજા ભવે મોક્ષે જવા વાળો કોઈ જીવ હોય તો અધિષ્ઠાયક દેવ એને સોનાના આદિનાથ ભગવાનની એ ગુફામાં રહેલી પ્રતિમાની પૂજા કરવાનો લાભ ચાન્સ મળી શકે છે. એ સિદ્ધશિલા અત્યારના હિડન છે ભાઈ. આપણને ખબર નથી કે એ આદિનાથ ભગવાનની સોનાની પ્રતિમા ક્યાં છે, પણ છે. તો એ સિદ્ધશિલા, તો કે આ સિદ્ધશિલા ઉપરથી આખા શત્રુંજય ગિરિરાજમાં બે ઇમ્પોર્ટન્ટ સ્થાન છે જ્યાંથી સૌથી વધારે મોક્ષમાં ગયા હોય. એક છે સિદ્ધશિલા અને એક હમણાં કહ્યું એ પ્રમાણે સિદ્ધવડ. એ તો ભાડવાના ડુંગરથી જ્યારે નીચે ઉતરશું ને ત્યારે સિદ્ધવડના આપણને દર્શન થશે. આ ચંદન તલાવડીની આજુબાજુમાં સિદ્ધશિલા છે અને આ સિદ્ધશિલા ઉપરથી અનંત આત્માઓ મોક્ષે ગયા છે. અને એનું આલંબન લઈને આજના દિવસે ઘણા બધા જીવો, ઘણા બધા યાત્રિકો ત્યાં કાવસગ કરતા હોય છે. ચિત્ર જોઈને, ફોટા જોઈને તમને ખ્યાલ આવશે કે જમીન ઉપર સૂતા આવી રીતના જમીન ઉપર સૂઈ જાય, શિલા ઉપર સૂઈ જાય અને શિલા પર સૂઈને કાવસગ કરતા હોય છે. કારણ કે ગિરિરાજ ઉપરથી જે કરોડો આત્માઓ મોક્ષમાં ગયા, જે અનંત આત્માઓ મોક્ષે ગયા ને, એ આવી જ રીતે કોઈને કોઈ સાધના કરતા કરતા કાવસગ ધ્યાનમાં મોક્ષમાં ગયા છે. તો એકચ્યુઅલ તો વિજયભાઈ વિધિ હોય છે અહીંયા કાવસગ કરવાની. શક્તિ હોય તો 9 લોગસ, 27 લોગસ, 54 લોગસ, 108 લોગસ અને 1008 લોગસનો પણ કાવસગ કરી શકાય. આપણે પ્રયત્ન કરીએ 4 લોગસનો કાવસગ. જો અનુકૂળતા હોય બધાને તો એવી ભાવના ભાવીએ કે જ્યાં છીએ ત્યાં સિદ્ધશિલા હોય અને ત્યાંથી આપણે ચંદન તલાવડીનું આલંબન લઈ 4 લોગસનો કાવસગ કરીએ. શક્ય છે ભાગ્યશાળીઓ? ઊભા થવું હોય તો ઊભા થજો, બેસવું હોય તો બેઠા રહેજો, અને લાંબા સૂઈ જવું હોય તો સિદ્ધશિલા સમજીને સૂઈ જજો. બરાબર છે? ઈચ્છામી ખમાસમનો વંદી જાવણિજ્જાય નિસિહિ આય મત્થ એન વંદામી ઈચ્છા કારેણ સંદિસહ ભગવન દુઃખક્ષય કમ્મક્ષય નિમિત્તમ કાવસગ કરું ઈચ્છમ દુઃખક્ષય કમ્મક્ષય નિમિત્તમ કરેમી કાવસગમ અન્નથૌસસ્યેણમ નિસસ્યેણમ ખાસ્યેણમ ક્ષીણમ જંભાય્યેણમ ઉડ્ડુએણમ વાયનિસજ્ઞેણમ ભૌમલેવિતમુચ્છાય સુહુમેમ મગસંચાલહિમ સુમેમ ખિલસંચાલહિમ સુમેમ દિઠ્ઠિસંચાલહિમ એવમાઈ એહિમ આગારેહિમ અભગ્ગો અવિરાહ્યો હુજ્જમે કાવસગ્ગો જાવ અરિહંતાણમ ભગવંતાણમ નમુક્કારેણમ ન પારેમી તાવકાયમ ઠાણેનમ મોણેનમ જાણેનમ 4 લોગસ સંપૂર્ણ ન આવડે તો 16 નવકાર, 4 લોગસ ઓર 16 નવકાર. તાવકાયમ ઠાણેનમ મોણેનમ જાણેનમ અપ્પાણમ વો શ્રીરામી. નમો અરિહંતાણમ લોગસ ઉજ્જો. હાજી, આવી ગયા છો? હાજી. લોગસ ઉજ્જો અગરે ધમ્મતિ થેરેજીને અરિહંતે કિત્તૈ સમચો વિસંબી કેવલી ઉસવમજ્યમ ચ વંદે સંભવમ અભિનંદનમ ચ સુમે
પમપમ સુપાસમ જીનમ ચ ચંદપમ દે સુવીમ ચ પુપ્પદંતમ સિયલ સિજ્જન સવાસુજ્જમ ચ વિમલમણંતમ ચ જીનમ ધમ્મમ સંતિમ ચ વંદામી કુંતુમ અરમ ચ મલ્લિમ વંદે મુનિસુવયમ નમજીનમ ચ વંદામી રિઠ્ઠનિમિમ પાસમ તહ વદ્ધમાણમ ચ એવમ મય અભિથવા વિહુય રેમલા પહેન જન્મરણા ચૌવી સંપી જનવરા તિથય રામે પશ્યંતુ કિત્ય વંદ્ય મહિયા જે એ લોક સૌત્તમા સિદ્ધા આરોગ્ય બોહિલાભમ સમાહી વરમુત્તમમ નિંતુ ચંદે સુનિમ મલયરાય ચે સુ અયમ પયાસેરા સાગર વર ગંભીરા સિદ્ધા સિદ્ધિમ મમ દિસંતુ ઈચ્છામી ખમા સમણો વંદી જાવણી જાય નિસિહી આયે મથ્થ વંદામી ઉપવનોના ચંદન તલાવડી રિયાથી હવે આગળ વધી ભાડવાના ડુંગર તરફ આપણે બધાએ આગળ વધવાનું છે ભક્તિ ગીત સંગીતની સાથે ચલો આપણે તાલીના તાલ સાથે ભાડવાના ડુંગર ઉપર ઊંચા અંબરથી આવો ને પ્રભુજી ઊંચા અંબરથી આવો ને પ્રભુજી દર્શન કરવાને તલસે આંખડે માહી દર્શન કરવાને તલસે આંખડે રૂમ ઝૂમ આવી ઉભો હું તો રૂમ ઝૂમ આવી હલો રાહ જોઈ મેં આપની દાતા दर्शन करवाने तल से ताली का ताल सबके साथ में हाँ क्या बात है सूरज ने चांद लाना दीपड़ा प्रगटाविया सूरज ने चांद लाना दीपड़ा प्रगटाविया नभना लय तार लाने मार के पीछाविया नभना लय तार लाने मार के पीछाव्या उभो अधीर हूँ तो निरखूं छू वाटड़ी उभो धीर हूँ तो निरखूं छू वाटड़ी दर्शन करवाने तल से आंकड़े मारे दर्शन करवाने तल से आंकड़े सभी साथ में गाइए ऊंचा अंबर थी आवो ने प्रभु जी ऊंचा अंबर थी आवो न हलो दर्शन करवाने तल से आंकड़े मारे दर्शन करवाने तल से आंकड़े સિદ્ધાચલ સમરૂ સદા સોરઠ દેશ મોજાર મનુષ્ય જન્મ પામી કરી વંદુ 12,000 આજના દિવસનો જે મહિમા છે આજના દિવસે સાંબ અને પ્રદ્યુમ્નજી 8.5 કરોડ મુનિ ભગવંતોની સાથે જે શત્રુંજય ગિરિરાજ ઉપરથી મોક્ષમાં ગયા છે ને એનો જે વંશની વાત કરીએ કુળની વાત કરીએ તો એ યાદવ કુળ તમે ખરેખર જાણીને આશ્ચર્ય થશે આપણા જૈન શાસનની અંદર આપણી જૈન પરંપરાની અંદર અને આપણા જૈન ધર્મમાં આપણે શ્રી કૃષ્ણ વાસુદેવને જેટલું માન જેટલું સન્માન અને એમના પ્રત્યેનો જે ભક્તિભાવ આપણે કરીએ છીએ ને કદાચ બીજા કોઈ લોકો પણ કરતા હશે કે કેમ ક્વેશ્ચન માર્ક છે એક સરસ મજાની વાત બતાવું તમને કૃષ્ણ વાસુદેવનું વંશની જો વાત કરીએ ફેમિલીની વાત કરીએ તો વાસુદેવ હોય ને વાસુદેવને અનેક રાણીઓ હોય અને એના અનેક સંતાનો પણ હોય વિચારી શકો છો કે જે કૃષ્ણ વાસુદેવ પોતે દીક્ષા નહોતા લઈ શક્યા કારણ કે વાસુદેવ દીક્ષા લઈ શકે નહીં એમને ચારિત્ર મોહનીય કર્મનો ઉદય હોય અને એટલા માટે વાસુદેવ દીક્ષા ન લઈ શકે પણ પોતે દીક્ષા નહોતા લઈ શકતા પણ કૃષ્ણ વાસુદેવના ફેમિલીની અંદર જેટલી પણ દીકરીઓના જન્મ થયા છે ને ગર્લ બોર્ન થઈ છે કોની તો કે જેટલી પણ રાજકુમારી કારણ કે રાજાની દીકરી એટલે રાજકુમારી પ્રિન્સેસ તો કૃષ્ણ વાસુદેવના કુળમાં ફેમિલીમાં જેટલી પણ દીકરીઓએ જન્મ લીધા છે ને
જાણીને આશ્ચર્ય થશે, તે દરેકે નેમનાથ પરમાત્મા પાસે દીક્ષા લીધી છે. વિચારો તો ખરા, કેવું હશે, કેવું આ ફેમિલી, કેવા એ એમના સંસ્કાર હશે, એમને પોતાને પરમાત્મા પ્રત્યેનો કેવો ભક્તિભાવ હશે. અને એ જ કૃષ્ણ વાસુદેવના પરિવારમાં જન્મેલા સાંબ અને પ્રદ્યુમ્નજી, અને એમણે પણ નેમનાથ ભગવાન પાસે દીક્ષા લીધી હતી. અને દીક્ષા લઈને આ શત્રુંજયનો મહિમા જાણી અને તેઓ શત્રુંજય ગિરિરાજ પર આવ્યા હતા. શત્રુંજય ગિરિરાજના તો છે ને 108 શિખરો છે, અલગ અલગ શિખરો. એનું 5મું શિખર આપણે શું ગણીએ છીએ? કોઈ કહેશો શત્રુંજય ગિરિરાજનું 5મું શિખર કયું છે? અત્યારના છે, અવેલેબલ છે. શત્રુંજયનું 5મું શિખર એટલે કયું? તો કે ગિરનાર. ગિરનારના એ નેમનાથ દાદા, એ શત્રુંજયનું એક 5મું શિખર છે. તો એમ અહીંયા પણ આ જે ભાડવાનો ડુંગર છે ને, આ શત્રુંજયનું જ અંગ છે. શત્રુંજયના 21 શિખરોમાં આ એક શિખર તરીકે આવે છે. તો આ ભાડવાના ડુંગર 1 મહિના પહેલા તે અહીંયા આવી ગયા હતા. મહા સુદ તેરસના દિવસે 8.5 કરોડ મુનિ ભગવંતોની સાથે સાંબ અને પ્રદ્યુમ્નજી એ પોતે અહીંયા આવ્યા હતા. 1 મહિનાનું અનશન કર્યું. જેમ હમણાં આપણે જોયા હતા ને, બધા અલગ અલગ મુદ્રામાં કૌશક ધ્યાનમાં રહીને, તો 1 મહિના સુધી આહાર પાણીનો ત્યાગ કરી 1 મહિનાનું એમને અનશન કર્યું હતું. અને આજના દિવસે તેઓ સિદ્ધિપદ મોક્ષપદને પામ્યા હતા. આપણે છે ને કૃષ્ણ મહારાજાને છે ને એક આઇડલ ઓફ લવ તરીકે પણ ગણીએ છીએ, પ્રેમના પ્રતીક તરીકે પણ ગણીએ છીએ. અને એની વાત તમને જણાવું તો બહુ સરસ સાંભળીને આનંદ થશે કે આ 8.5 કરોડે જે દીક્ષા લીધી, આ કોણ હતા? આ 8.5 કરોડ સાંબ અને પ્રદ્યુમ્ન તો એમના સંતાનોમાં આવે. તો 8.5 કરોડ કોણ હતા ખબર છે? તો કે રાજા હોય ને, રાજકુમાર હોય, તો રાજકુમારના મિત્ર હોય ને, ફ્રેન્ડ્સ જે હોય ને, એ પણ એની સાથે દીક્ષા લે. હા, એની સાથે તો કે એના જે સેવકો હોય, સર્વન્ટ કદાચ કહીએ, અથવા તો જે સૈનિકો કહીએ, સોલ્જર્સ જે કહીએ ને, તો એ વિચારે કે અમારા રાજા દીક્ષા લે છે ને, તો એ પણ એની સાથે દીક્ષા લે. એટલું જ નહીં, એ જે નગરમાં રહેતા હોય, એ નગર શેઠના દીકરાઓ હોય કે જે એની સાથે ભણ્યા હોય, એની સાથે રમ્યા હોય, એની સાથે બાળપણ પસાર કર્યું હોય, તો એ લોકો પણ વિચારે કે અમારી એની સાથે ફ્રેન્ડશિપ છે, અમારી મિત્રતા છે, જો એ દીક્ષા લે છે તો અમે પણ એની સાથે દીક્ષા લઈએ. એટલે ખરેખર સાચો પ્રેમ અને સાચા સ્નેહનું પ્રતીક કે માત્ર પોતાના 2 સંતાનો દીકરા લે એટલું જ નહીં, પોતાના રાજ્યમાંથી, કૃષ્ણ વાસુદેવના રાજ્યમાંથી 8.5 કરોડ લોકોએ પણ દીક્ષા લીધી હતી, સ્નેહના કારણે, પ્રેમના કારણે. અને સાંબ અને પ્રદ્યુમ્ન પણ જાણે કેમ કે તમે અમારા પર વિશ્વાસ રાખ્યો છે ને, તો તમને મોક્ષમાં લઈ જવાની જવાબદારી પણ અમારી. અને આજના દિવસે તેઓ 8.5 કરોડ મુનિ ભગવંતોની સાથે અહીંથી સિદ્ધિપદને પામ્યા. આજે યાત્રા કરીએ ને, એનો 8.5 કરોડ ટાઈમ્સ પુણ્ય મળે છે. અહીંયા આપણું 4થું ચૈત્યવંદન કરવાનું હોય છે. તો ચાલો ભક્તિ કરતા કરતા સાંબ અને પ્રદ્યુમ્નજીના આ દેરીના દર્શન કરી અને પછી આપણે ત્યાં ચૈત્યવંદન કરીએ. સાંબ અને પ્રદ્યુમ્નજીના પગલા. હાજી. વિજયભાઈ અનમ્યુટ કરજો. હાજી, ના આપ ચૈત્યવંદન સમય, હા, પછી આપણે ચૈત્યવંદન. હાજી, પછી ચલો સ્તવન આપણે લઈએ. બધા હા, સાથે પછી મળીને સ્તવન લઈએ. ચૈત્યવંદન. હાજી. ઈચ્છામી ખમાસમણો વંદી જાવણિજ્જાય નિસિહિ આયે મત્થ એન વંદામી. ઈચ્છામી ખમાસમણો વંદી જાવણિજ્જાય નિસિહિ આયે મત્થ એન વંદામી. ઈચ્છામી ખમાસમણો વંદી જાવણિજ્જાય નિસિહિ આયે મત્થ એન વંદામી. અરિહંત ચૈયાણમ કરીમી કૌશકમ વંદનવત્યાય પૂર્ણવત્યાય સક્કારવત્યાય સમ્માનવત્યાય બોહિલાભવત્યાય નિર્વસગવત્યાય સદ્ધાય મેહાય ધીય ધારણાય અનુપેહાય વડ્યમાને ઠામી કૌશકમ અન્નથૌ સસ્યેણમ નિસસ્યેણમ ખાસ્યેણમ ક્ષેણમ જંભાયેણમ ઉડ્ડયનમ વાયની સજ્ઞનમ ભૌમલેપિતમુચ્છાય સુહુમેહિમ અગ સંચાલહિમ સુમેહિમ ખિલ સંચાલહિમ સુમેહિમ દિઠ્ઠી સંચાલહિમ એવમાય એહિમ આગારહિમ અભગ્ગો અવિરાયોજ્યમે કૌશક્ગો જાવ અરિહંતાણમ ભગવંતાણમ નમુકારણમ ન પારેમી તાવ કાયમ ઠાણેનમ મોણેનમ જાણેનમ. એક નવકારનો કૌશક થોઈ સાંભળજો. આદેશ આપશો જી. અપાણમ વો સિરામી. નમો અરિહંતાણમ. નમોર્હત સિદ્ધાચાર્યોપાધ્યાય સર્વસાધુભ્ય. પુંડરીક ગણધર પાંડવો પ્રદ્યુમ્ન સાંબ મુનીશ્વરો દ્રાવિડ વારી ખિલ્લ નારદ રામ ક્રોડો વ્રત ધરો શાશ્વત શિખર તુજ સ્પર્શીને શાશ્વત વર્યા સૌ આસરો હે સિદ્ધ ગિરિ તુજ દર્શને મુજ જન્મ આજ સફળ થયો
નમો અરિહંતાણમ ઈચ્છામિ ખમાસમનો વંદી જાવણિજ્જાય નિસિહિયાય મત્થ એન વંદામિ. જય ગિરિરાજ, જય ગિરિરાજ, જય ગિરિરાજ, જય ગિરિરાજ. ઓ સિદ્ધાચળનો નાથ મારો રાજા રોષભ છે, એણે મને માયા લગાડે રે. ઓ મારો દેવાનો નંદ મારો રાજા ઋષભ છે, એણે મને માયા લગાડે રે. એણે મને માયા લગાડી મારા વાલા, એણે મને માયા લગાડી મારા વાલા, એણે મને માયા લગાડી રે. ઓ સિદ્ધાચલનો નાથ મારો રાજા, એણે મને માયા લગાડી. તાલી કા તાલ સાથે હાજી, હવે તો ડુંગર ઉતરવાનો જ છે, તો પોતાના સ્થાન પર ઉભા થઈને પણ ભક્તિમાં જોડાવું હોય તો જોડાઈ શકો. ઓ સુનંદાનો સ્વામી મારો રાજા ઋષભ છે, એણે મને માયા લગાડે રે. ઓ સુમંગલાનો કંત મારો રાજા ઋષભ છે, એણે મને માયા લગાડે રે. એણે મને માયા લગાડી મારા વાલા, એણે મને માયા લગાડી રે. ઓ એણે મને માયા લગાડી રે. ઓ વિમલાચલનો નાથ મારો રાજા ઋષભ છે, એણે મને માયા લગાડી રે. હેલો, હાજી હિતેશભાઈ. હિતેશભાઈ તમારું માઇક. હાજી હાજી, આવી ગયું પાછું. હા. હાજી, શત્રુંજય ગિરિરાજની આ ભાડવાના ડુંગરની સુંદર મજાની યાત્રા કરી અને પછી જ્યારે આપણે નીચે ઉતરીએ ને વિજયભાઈ, શું દેખાય? આમ છેલ્લું, કારણ કે ભાડવાના ડુંગર આજની યાત્રા જે હતી મહત્વ એ થઈ ગયું. પછી શું દેખાય? પાલ દેખાય. અને ભાઈ પાલ દેખાય કે કાંઈ બીજું દેખાય? પાલ જ દેખાય કે કાંઈ બીજું? હાજી હાજી, સિદ્ધવડ દેખાય ને, સિદ્ધવડ ના આવે. હા બરાબર છે, પાલ આવે પણ પાલની પેલા આવે સિદ્ધવડ. અને ભાડવાના ડુંગરની જે તળેટી ગણાય છે, તો આ ભાડવાના ડુંગરની તળેટી એટલે ઉપરથી જ્યારે આપણે નીચે ઉતરી રહ્યા હોઈએ બહુ વધારે સમય ના લાગે, પરંતુ કદાચ આપણે એમ વિચારીએ કે આ શત્રુંજય ગિરિરાજની યાત્રા કરી રોજ કરતા સમય વધારે લાગે, કલાક 1.5 કલાકમાં અગર યાત્રા કરતા હોય તો 6 ગાઉની યાત્રા કરતા કરતા કદાચ 3 કલાક 4 કલાક કે એનાથી પણ વધારે સમય લાગે. પણ સાચું કહેજો, જેમને પણ યાત્રા કરી હોય ને, આટલા કલાકોની આ યાત્રા કરીએ ત્યારે શરીર ભલે કદાચ થાક્યું હોય, મન થાકે ખરા? મનથી થાક લાગે તો કે જરા પણ ના લાગે, એકદમ ફ્રેશ હોઈએ એવું લાગે. અને ઝડપથી જ્યારે આપણે યાત્રા કરીને નીચે ઉતરીએ તો ત્યાં સિદ્ધવડ નામનું એક સ્થાન આવે છે. એ સિદ્ધવડ પાસે સુંદર મજાનું આ જિનાલય છે. આદિનાથ પરમાત્માના ત્યાં પગલા છે. અને જેમ પહેલા કહ્યું એ પ્રમાણે જેમ સિદ્ધશિલા આખા ગિરિરાજ ઉપર એવું સ્થાન છે કે જ્યાં અનંત 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 આત્માઓ મોક્ષે ગયા છે, એમ આ સિદ્ધવડ અને એની આજુબાજુનું જે સ્થાન છે, આ સિદ્ધવડની નીચેથી પણ કમ્પેરેટિવલી મલ્ટીપ્લાય બાય અનંત કરીએ તો અનંત 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 આત્માઓ આ સિદ્ધવડ પરથી નીચેથી મોક્ષે ગયા છે. તે અનંત આત્માઓને વંદન કરતા કરતા આદિનાથ પરમાત્માના પગલા છે. ત્યાં આપણું આજની આ યાત્રાનું ફાગણ સુદ તેરસની જે 6 ગામની યાત્રા હોય છે તેનું છેલ્લું ચૈત્યવંદન આપણે બધાએ કરવાનું છે. તો ચલો આપણે આ છેલ્લા ચૈત્યવંદનમાં જોડાઈએ અને પછી ચોક્કસ પાલની વ્યવસ્થા તો છે જ, છે ને? ચલો બધા સાથે મળીને ઈચ્છામી ખમાસમનો વંદી જાવણિજ્જાય નિસિહિયાય મત્થ એન વંદામી. ઈચ્છામી ખમાસમનો વંદી જાવણિજ્જાય નિસિહિયાય મત્થ એન વંદામી. ઈચ્છામી ખમાસમનો વંદી જાવણિજ્જાય નિસિહિયાય મત્થ એન વંદામી.
अरिहंत चैयाणम करीमी कौसगम वंदनवती आय पूर्णवती आय सकारवती आय समानवती आय बोही लाभवती आय नीरु असगवती आय सद्धाय मेहाय दी ये धारणाय अनुपेहाय वड्डवाणी ठामे कौसगम अन्नथौसस्येनम निसस्येनम खास्येनम शीनम जंभायेनम उड्डुयनम वायनिसज्ञनम भमलिय पित्तमुच्छाय सुहुमेम संचालयिम सुहुमेम खेल संचालयिम सुहुमेम दिट्टि संचालयिम एवमाई एहिम आगारहिम अभगो अविरयो उज्जमे कौसगो जाव अरिहंतानम भगवंतानम नमुक्कारिणम न पारेमी तावकायम थाणेनम मोणेनम जाणेनम एक नवकारનો કાવસગ થોઈ સાંભળીને પાડજો અપાણમ વો સિરામી નમો અરિહંતાણમ નમોર્હત સિદ્ધાચાર્યોપાધ્યાય સર્વસાધુભ્ય આદિ જીનવરરાયા જાસસો વન્નકાયા મરુદેવી માયા ધોરી લંછ ન પાયા જગત સ્થિતિ નિપાયા શુદ્ધ ચારિત્ર પાયા केवल सिरिराया मोक्ष नगरे सिद्धाया नमो अरिहंताणम इच्छामि खमासमणो वंदी जावनी जाए निसिहि आए मत्थ एन वंदामि जय बोलो आदेश्वर गिरिराज भगवान जय की जय जब कोई नहीं आता जब कोई नहीं आता मेरे दादा आते हैं जब कोई नहीं आता मेरे दादा आते हैं मेरे दुख के संकट के आफत के दिनों में वो बड़े काम आते हैं बड़े काम आते हैं सभी के ताले के साथ क्या बात है कोई याद करे उनको दुख हल्का हो जाए कोई भक्ति करे उनके ये उनके हो जाए कोई याद करे उनको दुख हल्का हो जाए कोई भक्ति करे उनकी ये उनके हो जाए ये बिन बोले सब कुछ ये बिन बोले सब कुछ पहचान जाते हैं मेरे दुख के संकट के आफत के दिनों में वो बड़े काम आते हैं बड़े काम आते हैं मेरी नैया चलती है पतवार नहीं चलती किसी और की अब मुझको दरकार नहीं होती मेरी नैया चलती है पतवार नहीं चलती किसी और की अब मुझको दरकार नहीं होती मैं डरता नहीं रस्ते डरता नहीं रस्ते सुबह-शाम आते हैं मेरे दुख के संकट के आफत के दिनों में वो बड़े काम आते हैं बड़े काम आते हैं बस हम 2 या 5 मिनट में हम ये भाव यात्रा पूर्ण करेंगे सभी साथ में मिलके चलिए अभी लास्ट गाना में करेंगे इतने बड़े होकर दीनों से प्यार करे अपने भक्तों के दुख पल में स्वीकार करे ये इतने बड़े होकर दीनों से प्यार करे अपने भक्तों के दुख पल में स्वीकार करे सभी भक्तों का कहना क्या बात है सभी भक्तों का कहना ये मान जाते हैं मेरे दुख के
संकट के आफत के दिनों में वो बड़े काम आते हैं, बड़े काम आते हैं। जब कोई नहीं आता, जब कोई नहीं आता, मेरे दादा आते हैं। मेरे दुख के दिनों में वो बड़े काम आते हैं, बड़े काम आते हैं, बड़े काम आते हैं। બોલો બોલો શ્રી આદિનાથ ભગવાનની જય. હાજી વિજયભાઈ અનુકૂળ હો તો એકાદ ભક્તિ લઈ લો તો બધાને જગાડો એવી રીતે. ઓકે ઓકે, નો પ્રોબ્લેમ. હાજી હિતેશભાઈ. કઈ કહી રહ્યા છો કનીશભાઈ? આપણા પાઠશાલાના કિડ્સ હમણાં થોડી વખત પહેલા આવ્યા હતા. ઇફ દે આર ફ્રી આપણે એમને બોલાવીને દાદા આદેશ્વરજી બધાને આવડશે, પાઠશાલાના બાળકો કિડ્સને પણ બધાને આવડશે, એમને પણ ચાન્સ મળી જશે, સાથે આપણે એમને લઈ લઈએ. એક ગીત વિજયભાઈ, દાદા આદેશ્વરજી અને પાઠશાલાના બધા કિડ્સ પણ સાથે મળી અને આપણે આ યાત્રાનું એમાં પણ એમને સહભાગી કરીએ, જો પોસિબલ હોય આવી શકતા હોય તો. હાજી હાજી આવે છે ત્યાં સુધી, નહીં તો બીજું એક લઈ લો નાનું સ્તવન હાજી આવે ત્યાં સુધી. ચલો. હા હિતેશભાઈ. શત્રુંજય ગિરિરાજની સુંદર મજાની આપણે જે યાત્રા કરી રહ્યા છે ને, ખરેખર તમે જે આયોજન કર્યું મારા માટે તો સરપ્રાઈઝ જ હતું. વિજયભાઈએ વ્યવસ્થા કરી હતી અને જે રીતે પણ વિજયભાઈ આ બધી વ્યવસ્થા કરી છે, અને ખરેખર એમ કહેવાય કે આ સંઘમાં વિજયભાઈ 2018માં પર્યુષણ કરવાનો સુંદર મજાનો લાભ મળ્યો હતો. એકચ્યુઅલી હિતેશભાઈને ખબર જ નહોતી કે અહીંયા આપણે હાજી. કરવાનું છે. એટલે કારણ કે કઈ વાત તો નહોતી થઈ, અને પછી જ્યારે વાત થઈ ત્યારે કહ્યું કે અહીંયા તો રોજ આપણે બધું ક્લાસીસ વગેરે ચાલીએ છીએ, અને એકચ્યુઅલી એમને ખબર આ નહોતી. બધા અને પાઠશાળાના kids છે every Sunday. હાજી હાજી, હાજી. વાહ. ઓકે ગ્રેટ. ચલો તો બધા બાળકો પણ આવી ગયા છે. આપણે એક સુંદર મજાનું ભક્તિ ગીત દાદા આદેશ્વરજીની સાથે, અને જો એમને કદાચ મન થાય તાલીના તાલ સાથે એમને ઊભું થવું હોય, ભક્તિમાં જોડાવું હોય તો ચોક્કસ તેઓ જોડાય. અને આપણે બધા છેલ્લે એટલું કહેશું કે અગ્નિનો સ્વભાવ છે બાળવાનો. ફાયર, નેચર ઓફ ફાયર શું છે? અગ્નિનો સ્વભાવ છે બાળવાનો, પણ પાણીનો સ્વભાવ છે ઠારવાનો. બધું શું કરી દે? તો કે શાંત કરી દે. ઝેરનો સ્વભાવ છે મારવાનો. પોઈઝન, ઝેર હોય એ મારી નાખે, પણ આ શત્રુંજય ગિરિરાજ અને મારા આદિના દાદાનો સ્વભાવ છે તારવાનો, તારવાનો, તારવાનો. તો ચલો આપણે ભવસાગરથી તરવા માટે, દૂર દૂરથી દાદા આદિનાથના દર્શન કરવા માટે આપણે બધા Hiteshbhai, હાજી. can yes. they say one sutra they have prepared together with Kavi uncle and myself? Can they recite right now? એ બોલી શકે એક સૂત્ર? અચ્છા. હા. જસ્ટ આફ્ટર વી ડન વિથ એક ગીત લઈ લઈએ, આપણે ભક્તિ ગીત લઈ લઈએ, પછી આપણે ચોક્કસ એમને ચાન્સ આપીએ. Okay, બરાબર fine. છે ને? અને આપણે સાથે સાથે શું કરીએ કે એમને પણ બધા જ પાલિતાણાના ચિત્ર વગેરેના દર્શન થાય, તો આપણે સ્લાઇડ પણ ભક્તિ ગીતની સાથે સાથે લઈએ, એટલે એમને પણ આજના દિવસે 6 ગામની યાત્રાના બધા દર્શન થઈ જાય, ભક્તિ કરીએ, અને ચોક્કસ એટલે કદાચ તમારે કરવું હોય તો કરી શકો. ઓકે, ચલો બધા તાલીના તાલ સાથે. દાદાદેશ્વર જી, દાદાદેશ્વર જી, દૂરથી આવ્યો દાદા દર્શન દ્યો. દાદા આદેશ્વર જી, દાદા આદેશ્વર જી, દૂરથી આવ્યો દાદા દર્શન દ્યો. દાદા આદેશ્વર જી, દાદા આદેશ્વર જી, દૂરથી આવ્યો દાદા દર્શન દ્યો. શેઠ આવે હાથી ઘોડે, રાજા આવે ચડે પલાણે. શેઠ આવે હાથી ઘોડે, રાજા આવે ચડે પલાણે. શેઠ આવે રાજા ઘોડે, રાજા આવે ચડે પલાણે. હું આવું પાક પાડે હો, હું આવું પાક પાડે દાદાના દરબાર. આહ દાદાના દરબાર. દાદાદેશ્વરજી, દાદાદેશ્વરજી, દૂરથી આવ્યો દાદા દર્શન દ્યો.
મૂકે સોના રૂપા, કોઈ મૂકે મોર, કોઈ મૂકે ચપટી ચોખા, કોઈ મૂકે ચપટી ચોખા. દાદાના દરબાર, હા દાદાના દરબાર, દાદાદેશ્વરજી, દાદાદેશ્વરજી. દૂરથી આવ્યો દાદા દર્શન દ્યો. વીર વિજય ગુરુ હીર લો ને વીર વિજય ગુણ ગાય. વીર વિજય ગુરુ હીર લો ને વીર વિજય ગુણ ગાય. વીર વિજય ગુરુ હીર લો ને વીર વિજય ગુણ ગાય. શત્રુ જયના દર્શન કરતા, શત્રુ જયના દર્શન કરતા આનંદ અપાર, આનંદ અપાર. દાદાદેશ્વરજી, દાદાદેશ્વરજી. દૂરથી આવ્યો દાદા દર્શન દ્યો. દાદાદેશ્વરજી, દાદાદેશ્વરજી. દૂરથી આવ્યો દાદા દર્શન દ્યો. દૂરથી આવ્યો દાદા દર્શન દ્યો. દૂરથી આવ્યો દાદા દર્શન દ્યો. બોલો શ્રી આદેશ્વર ભગવાન કી. બોલો શ્રી શત્રુંજય ગિરિરાજની. હાજી કનકભાઈ. હિતેશભાઈ, વિજયભાઈ. હાજી હાજી સાહેબ. ભાઈ ઘણો ઘણો જ આનંદ થયો. ધારા કરતા બહુ જ આનંદ થયો. લોકોને બહુ જ ગમ્યું. આજ પહેલી વાર આપણે, આમ તો મેં સિન્સિનાટી જોડે સાંભળ્યા છે આપણે ઘણી વાર, પણ આજે પહેલી વાર પર્સનલી સાંભળ્યા છે. ને મને ખબર નથી કેવું જશે, પણ મેં ટ્રાય કર્યો, પણ ખરેખર બહુ જ આનંદ થયો અને બહુ જ ગમ્યું. જે દરેક જગ્યાએ તમે વસ્તુ સમજાવી, એક એક જગાનું મહત્વ, એ બહુ અગત્યનું હતું ને એ જ લોકોને જાણવાની જરૂર હતી. બધા લોકો દર વખતે જાણીએ, જોઈએ, સાંભળીએ, વિડીયોમાં જોતા હતા આટલા વર્ષથી અમે લોકો, પણ આ વખતે એક એક વસ્તુ તમે જે મહત્વ સમજાવ્યું હિતેશભાઈ સાથે રહીને ઘણો જ આનંદ થયો. અને એમાં સાથે ભક્તિ ગીત તમે મૂક્યા, ખરેખર બહુ જ આનંદ થયો અમને લોકોને. ને મેં ધારા કરતા વધારે સારું, પણ ઘણી વાર એમ લાગે છે કે આજે હું અહીંયા નહોતો બેઠો, ત્યાં જ બેઠો હતો. વાહ ભાઈ વાહ, બહુ સરસ. ખરેખર જો મનના ભાવ હતા એ બધાને એ જ હતું, ખરેખર એ જ જરૂર હતી. ને ખરેખર હું કેટલા વખતથી આ સિદ્ધવડ માટે એટલું બધું મનમાં હતું મારા, ને આજે ત્યાં પર્સનલી જવું હતું, જઈ ન શક્યો સંજોગો વસાત, પણ આજે ખરેખર તમે જે ભક્તિ કરીને તમે જે સમજાવ્યું હિતેશભાઈ, બહુ જ આનંદ થયો. અમારા સંઘને બહુ જ ગમ્યું છે. ખ્યાલ આવી જાય છે લોકોની હાજરી પરથી. ને ફરી ફરી આપણે આવી રીતે મળતા રહીએ, ચોક્કસ, એ આપણે ભાવના રાખીએ. ને હર્ષદભાઈએ જે બરાબર નામ કીધું છે આપણા માટે, ખરેખર એમાં કોઈ કહેવા જેવું બાકી નથી રાખ્યું. ને હિતેશભાઈ તો કોલંબસ સંઘને જાણે છે, એટલે એના માટે કહેવાનું જ નથી મારે કઈ. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ અનુમોદના. ને બસ આપણા હાથે વધુ ને વધુ શાસનની પ્રભાવના થાય, શાસનના કામો થાય, લોકોને ભગવાનના માર્ગે માળો, એ જ અમારી શુભેચ્છા. ખરેખર ખૂબ ખૂબ અનુમોદના બધાની. બહુ સરસ રીતનું આયોજન આજે આપણે થયું અને બધા સાથે. હા હજી કઈ? હા આપ કહેવા માંગો છો? હાજી હા હિતેશભાઈ, ભાઈ કહેવા માંગે છે. આ સુંદર મજાની ભક્તિ કરી શક્યા છે. હાજી હાજી બરાબર. હિતેશભાઈ હા હા હાજી બોલજો. જય જીનેન્દ્ર બધાને. જય જીનેન્દ્ર. Whatever today we did, we are doing the same next Sunday in English for Pathshala kids and for entire Sangh. So everybody please join again. For the Pathshala kids, their parents, if they come with them, that would be great. So we are doing the same bhakti, same explanation, same in English next Sunday. Email will be out shortly. And વિજયભાઈ અને હિતેશભાઈનો ખૂબ ખૂબ આભાર. બધા સાથે અનુમોદના 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 વારંવાર, અનુમોદના 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 વારંવાર. થેન્ક યુ. હાજી આપ દરેકની સાથે ખૂબ ખરેખર આપને સાથે હિતેશભાઈ તો રેગ્યુલરલી આપની સાથે હોય છે, પણ મારે તમને મળવાનો બધાને પહેલી વાર આ એક
મોકો મળ્યો અને સિન્સિનાટીથી ખરેખર હર્ષદભાઈ કીધેલું કે ત્યાં એકવાર કરો, મજા આવશે તમને. બધું ભલે ઓડિયન્સ કદાચ તમને ઓછું પણ લાગે, પણ તો એક સરસ મજાના ભાવવાળું ઓડિયન્સ, એ મને ખાસ હર્ષદભાઈ કીધેલું. અને એમની સાથે તો ઘણા પર્યુષણ વગેરે, હોળી વગેરે બધું જ અમે રેગ્યુલર હું કરું છું. પણ આપના સંઘની સાથે પહેલીવાર, અને એ પણ હિતેશભાઈ સાથે તો મેં વર્ષોથી ટ્યુનિંગ, એટલે ખાસ હિતેશભાઈને સાથે રાખેલા. અને હિતેશભાઈને આનંદ એ થયો કે એ કે મારા બધા જ જાણીતા છે ને, એટલે કે મને બહુ મજા આવશે. બસ આ એક અમારી એક ભાવના, અને ખરેખર આનંદ આવ્યો. ખૂબ ખૂબ આભાર. આપણા ચૈત્ર માસની આંબેની હોળી બી આપના જોડે જ છે, કોલંબસ સંઘ અચ્છા જોડે. ત્રણ અચ્છા, સંઘ ભેગા. આપ સાથે સિન્સિનાટીની સાથે જ છો આપ? અચ્છા સિન્સિનાટી, ક્લિવલેન્ડ અને કોલંબસ 3 ભેગા મળીને જ કરવાના છે. અચ્છા 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 અચ્છા. ઓ, તો ત્યારે તો આપણે સાથે પાછા મળશું. યસ યસ યસ. ઓકે ઓકે. ચલો, આપણે કઈ બીજું કઈ બાકી રહે છે? બસ પૂરું કરવાનું છે. ઉભા રહે, બાળકો પાસે બોલાવું છે તમારે. हाँ जी, जो कंचना जी अगर किसी एक हाँ કે કાંઈ હોય અથવા જેમ कोई કહો सूत्र? हाँ, आप बोल रहे थे ना सूत्र का. हाँ, हाँ जी बोलिए. ખૂબ ખૂબ અનુમોદના બધાની, ખૂબ ખૂબ અનુમોદના. હાજી 1 મિનિટ, આપણે બીજી સર્વ વાર માંગલ્ય કરશો બધા. હાજી હાજી, સર્વમંગલ. બધા હાથ જોડીને. કોઈ પણ ભૂલચૂક થઈ ગઈ હોય તો ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ. પ્રધાનમ સર્વધર્માણામ. જૈનમ જયતિ બોલો શાસનમ. જીનું શાસન. જૈનમ જયતિ